અરે હા 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 શોભનાબેન, હું નસીબદાર તો ખરી જ ને. હા, બે વહુઓ આવી ગઈ ઘરમાં. પણ તમે તો તમારા ત્રણેય દીકરાઓને પરણાવ્યા, તો તમે મારા કરતાં વધારે નસીબદાર. સારું સારું, હા હા, કથામાં સમયસર આવી જઈશું. જય શ્રી કૃષ્ણ. શોભનાબેનનો ફોન હતો, એમના ઘરે કથા છે તો આપણે બધાએ જવાનું છે. કે છે કે તમારી નાની વહુને ખાસ લઈને આવજો, બધાને મળે, હા, બધાની સાથે ઓળખાણ થાય. મેં કીધું હા હા, જરૂર લઈને આવીશ. આ શોભનાબેન ધાર્મિક બહુ હો. તમે વિચાર કરો, 3 દીકરા પરણાવ્યા, એ પણ વગર ધણીએ, અને સરસ મજાના બધા પ્રસંગ પાર પાડ્યા. હવે મારે શોભનાબેનને ત્યાં હેતલ વહુ અને દામિની વહુ બેવને લઈને જવાનું છે. એણે હું કામ એટલા બધા કામ બહાર પડ્યા, અને એ આવી રીતે વ્યવસ્થિત કામ હું કામ કરીએ કે એના સ્વભાવના હિસાબે. એનો સ્વભાવ સારો છે ને, એટલે જો ત્રણેય વહુ એની હારે જ રહેશે. કોઈ દિવસ ક્યારેય ઘરમાં ઝઘડા ન થાય. એટલે આખી વાતમાં મને સમજાણું નહીં કે તમે મારા સ્વભાવ વિશે ટિપ્પણી કરી કે મારો સ્વભાવ ખરાબ છે, મારા સ્વભાવમાં કંઈ લેવાનું નથી. આવું તો કંઈ કહેવા નથી માંગતા ને? ના ના, એટલે હું ખાલી શોભનાબેનનું જ કહું છું, એમ એના સ્વભાવના હિસાબે. તો ઠીક. બાકી જો મારા સ્વભાવ વિશે કીધું હોય તો પછી મારી પાસે આમ છે ને 10 પાનાનું ભાષણ છે, જે હું તમને સંભળાવી શકું છું. ના ના, તારો સ્વભાવ તો શોભનાબેન કરતા સારો છે જ ને. હે ને? હા, એ જ તો. જુઓ ને, આ હેતલ વહુ એ આપણા ઘરમાં આવી, ખબર એ નથી પડતી, ને દામિની વહુએ આવી ગઈ. હવે જો, હવે મારે છે ને નિવૃત્તિ લેવાની છે. જેમ તમે ઓફિસમાંથી નિવૃત્તિ લેવાની વાત કરો છો ને, એમ હું પણ લઈ જ લેવાની છું. મને કોઈ મગજમારી જોઈતી જ નથી. હવે બંને વહુઓ બધું સંભાળશે. હા, નિવૃત્તિ તું લઈ લે, અને હું ઓફિસે જતો બંધ થઈ જાઉં, એટલે આપણે છે ને ચારધામની યાત્રા એવી જ આવી. હા હા, વર્ષોથી તમે મને ખાલી વાયદા જ આપ્યા છે. હવે એ વાયદા પૂરા કરવાનો સમય આવ્યો છે, તો એ કરજો. પણ ત્યારે જવાબદારી હતી, અત્યાર સુધી માથે જવાબદારી હતી. જો અશોકના લગ્ન થઈ ગયા, વહુ આવી ગઈ, એ સારી ને સંસ્કારી મળી, અને દેવાંગના લગ્ન થઈ ગયા, અને એની વહુ સારી અને સંસ્કારી તો અત્યારે લાગે જ છે. પણ તું જરીક ધ્યાન રાખજે, સમજા. બોલવામાં જરીક આપણે બોલવામાં જરીક એમ બહુ નહીં વધારે પડતું કહેવાનું, એટલે એને ખોટું લાગે એવું બધું નહીં કહેવાનું. આ હેતલ વહુ આવી ત્યારે કેમ તે એને આપણા ઘરમાં આમ ભેળવી દીધી હતી, એવી જ રીતે દામિનીને હોતા આપણા ઓ હલો, સાંભળો તમે મારી વાતો. આ મોટી વહુ છે ને, એ પણ 24 કલાકમાંથી લગભગ 14 કલાક મારી સાથે રહે છે. હા, અને 14 કલાકમાં કોઈ દિવસ તમે અમે સાસુ વહુ ઝઘડ્યા એવું સાંભળ્યું? કે આ 2 વર્ષથી હેતલ વહુના લગ્ન થયા, તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે મારો અને હેતલ વહુનો ઝઘડો થયો? આ મોટી વહુ જો ઘરમાં ટકી હોય ને, તો એનું મેઇન કારણ હું જ છું. તો નાની વહુ ટકશે ને, એનું કારણ પણ હું જ હોઈશ. હા હા હા, તું જ છો. હું એમ જ કહું છું. હા, તારા કારણે જ આ મોટી વહુ છે ને આપણા ઘરમાં આમ દૂધમાં કેમ સાકર ભળાય એમ ભળી ગઈ છે. હા, તે નાની ભળી જશે, આ દહીંમાં સાકર જેવી ભળશે બસ. પણ અત્યાર સુધી છે ને એક જ વહુ હતી આપણા ઘરમાં, અને હવે 2 આવી ગઈ છે, દેરાણી અને જેઠાણી. અને ગમે ઘરમાં દેરાણી જેઠાણી 2 બાજુ હોય ને, એટલે ઘરમાં ઝઘડા થાય. પેલી આની વાતું કરે, ઓલી આની વાતું કરે. એટલે તારે બેને એવી રીતે રાખવાની છે કે 2 બહેનું હોય, અને બેને એકબીજા આમ બાંધવાનું એવું કંઈક થાય ને, તો તારે વચ્ચે પડી લેવાનું, ને કામ બાબતે બાંધવાનું થાય ને, તો એ કામ તારે કરી નાખવાનું. એટલે કોઈ દિવસ ઝઘડો ન થાય. દેરાણી જેઠાણી હોય ને, આવું બધું થાયલા જ કરતું. એટલે હું તને કહું છું. અચ્છા, એમ તમે કહી દીધું, મેં સાંભળી લીધું. હે ને? હવે આની ઉપર તમારે કંઈક વધારે મને ટિપ્પણી કરવાની જરૂર છે, કંઈક ભાષણ આપવાની કે કંઈક સમજાવવાની? મને ખબર છે મારે મારી 2 વહુઓને કેમ રાખવી. હું 4 દેરાણી જેઠાણીવાળા કુટુંબમાં રહીને આવી છું, તો મને નહીં ખબર હોય કે મારે મારી વહુઓને કઈ રીતે ટ્રીટ કરવાની? હવે મને શીખવાડશો તમે? નહીં, આ તો હું તને આગોતરી બધું જાણ કરી દઉં ને, એટલે તને ખ્યાલ રહે એમ કે જો ઘરમાં આમ ચડબડ થતી હોય ને, તો તારે વચ્ચે પડી જવાય, સમજ્યા? કે વાહ, આગોતરી જાણ તો તમે બહુ સારી કરી હો મને. પણ બસ, હવે બહુ થયું. હા, હવે બહુ થયું. તમે મને સમજાવી દીધું અને હું સમજી ગઈ. હા બસ જો, અને એકબીજાની વાત નહીં કરવાની. હેતલને એમ નહીં કહેવાનું કે દામિનીએ કે જો આ નહોતું કર્યું યાર, મને નથી ગમતું, એમ હેતલને નહીં કહેવાનું. ઓ પ્રભુ, મને ખબર છે, હું લેડીઝ છું. મને ખ્યાલ છે કે સ્ત્રીઓને કઈ વાતથી ખોટું લાગે અને કઈ વાતથી નહીં. એટલે આ વાતને આપણે અહીંયા મૂકીએ. તમે મને ન શીખવાડો, કદાચ મારે તમને તમારા ઓફિસનું કામ શીખવાડવું પડશે, તો કેવું લાગશે? નહીં, આ તો ખાલી મને એમ થયું કે આપણું ઘર જેમ રહે છે ને બધા આપણે સંપીને, એવી જ રીતે બીજી વહુ આવી, એવી જ રીતે રહીશું,
એવી જ રીતે રહીશું. ખોટી ચિંતા નહીં કરો. તમને તો ખબર છે કે આપણો દેવાંગ છે જે આપણા વગર રહી શકે એમ નથી, અને દામિની વહુ પણ છે થોડી તીખા બોલી, પણ આપણી સાથે રહી ને આપણા જેવી હા થઈ બસ જશે. સંભાળી લેવાની શું આપણે, તારે જ બધું સંભાળવાનું છે. એ હા, હવે ઓફિસે જવાનું છે કે આજે તો રજા છે? કપડાં પહેલાં બદલાઈ આવું. એટલે જવાના છો? નથી જવું, આ વરસાદ કેવો છે, મોસમ નથી જવું, આજ રજા રાખી દે શું. સારું. આમ હમણાં નિવૃત્તિની વાત કરીને ભાઈ ઓફિસનું પાછું યાદ કરાવે છે. ભજીયા ને ચા ખાવા છે? હા બનાવું? હા હા, એમાં તો તરત તૈયાર. તો ચાલો બટાકા સુધારવા માંડો. હા તો કાંઈ વાંધો નહીં, ભજીયા મસ્ત. દેવાંગ પણ છે ને કોઈ વસ્તુ ઠેકાણે ન મૂકે ને પછી મારે ગોતવી પડે. સાચી વાત છે હો. સાવ બેદરકાર છે મારો છોકરો. મમ્મી ખરેખર કહું, હા, કોઈ કામના ઠેકાણા નથી. નાનપણથી જ આવો. હું એને કંઈ કહું અને એ કરે શું. હું તો સાચું કહું ને તમને દામિની વહુ, તો તમે માનશો નહીં. પહેલાં નાનો હતો ને તો હું રોજ એને બહુ મારતી. પૂછો કેમ? ધબધબાટી. અરે ધબધબાટી. કારણ કે ઇંગ્લિશનું પેપર હોય ને, મેથ્સનું વાંચીને જાય, અને મેથ્સનું પેપર હોય ને ત્યારે ઇંગ્લિશનું. એટલે એ રોજ મારા હાથનો માર ખાતો. અને સાચી વાત કહું ને તો આખા કુટુંબમાં સૌથી વધારે જો માર ખાધો હોય ને તો એ આપણો દેવાંગ. હું તો કહું છું કે ડ્રોઈંગમાં સૌથી પહેલા નંબરે આવતા છે ને, કારણ કે એમાં તો વાંચવાનું ના હોય. હા, એકદમ સાચું કહ્યું. પણ ચીતરડા ભમરડા સિવાય કાંઈ નથી કર્યું એને. એને પહેલેથી એક જ વસ્તુમાં રસ હતો, અને એ છે સ્પોર્ટ. દોડવામાં ને કૂદવામાં ને આ ને તે ને ખબર નહીં કઈ કઈ કોમ્પિટિશનમાં ભાગ લીધા. હા, તમે જેટલા એવોર્ડ પહેલાં જુઓ છો ને તમારા રૂમમાં, એ બધા જ એના છે. હા, મને તો એમ થાય છે કે હારા બંનેના લગ્ન કઈ રીતે થઈ ગયા. બંને એકદમ અલગ અલગ. એમને સ્પોર્ટમાં રસે, હું મારી કોલેજમાં અને સ્કૂલમાં કબડ્ડી ને ખોખો સિવાય કંઈ રમી નથી. એટલે જ તો તમારા બંનેના વિચાર ઘણા મળતા હશે. કારણ કે છે ને, જો આ સરખા વિચારવાળા છે ને એનું જીવન છે ને લાંબુ ન ચાલે, પણ આમ અલગ અલગ વિચારવાળા હોય ને એનું જીવન બહુ સારું ચાલે. જેમ કે હું અને તમારા સસરા. હા, એ વાત પણ છે. કંઈ કામ હતું મમ્મી કે તમે તમારા દીકરાની બુરાઈ કરવા આવ્યા હતા? ના ના, હું છે ને પહેલાં તમને ગોતવા માટે તમારા રૂમમાં ગઈ, જ્યાં તમે મને ન મળ્યા એટલે હું તમારી પાસે અહીંયા આવી. હવે સાંભળો, તમે અમારી મદદથી તો રસોઈ બનાવો જ છો રોજ, હા. તો આજે થોડો નવો પ્રયત્ન કરો. એટલે મારે તમને એમ કહેવું છે કે તમે અત્યાર સુધી નાસ્તો, ચા આવું બધું બનાવ્યું, આજે રસોઈમાં પણ ટ્રાય કરો. પણ બધાને ભાવશે ખરી? કહું ને, હું તમને આપણા ઘરના બધાના ટેસ્ટ કહું, કોને શું ભાવે છે એ કહું, પછી તો ભાવશે જ ને. એકચ્યુઅલી મમ્મી, હા, હા, તમને તો ખબર છે ને કે હા, દેવાંગ જેટલા ભણવામાં ઠોઠ હતા ને, હું એટલી જ ભણવામાં હોશિયાર હતી. ખબર છે. એટલે ઘરે હતી તો ત્યારે તો બસ વાંચવાનું, અને રસોઈ તો બહુ નજીવી, બહુ ઓછી કરવાની હોય. ક્યારેક મેગી કે પરાઠા બરાઠા બનાવી નાખું, એનાથી વધારે કંઈ આવડતું નહોતું. યુટ્યુબ પરથી જોઈને થોડું ઘણું બનાવી શકું. સાંભળો, આજે તમારે બનાવવાનું છે અડદની દાળ અને રોટલા. રોટલા? હા. ના ના મમ્મી, પોસિબલ જ નથી. રોટલી આવડે છે? કાચી પાકી બની જશે. ચિંતા નહીં કરો, હેતલ બહુ છે ને તમને હેલ્પ કરશે, એટલે કાચું છે ને એ પાકું થઈ જશે. ને અડદની દાળ પાણીમાં બધું 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 હું તમને થોડું થોડું શીખવાડી દઈશ. પણ સાંભળો, આપણા ઘરમાં તીખું ઓછું ખવાય છે, એમાં ખાસ કરીને મારો દેવાંગ એ વધારે તીખું ખાય છે. હું અને તમારા સસરાજી જેને તીખું ઓછું ચાલે. અને ખાસ વાત, અશોકને જમવા સાથે સલાડ ન મળે તો એ આખું ઘર માથે ઉપાડે. એટલે એને છે ને જમવાનું પછી આપવાનું, પહેલાં સલાડ. દેવાંગને મોળું ભાવે છે, તમને તીખું ભાવે છે? નહીં, દેવાંગને તીખું ભાવે છે, મને અને તારા સસરાને મોડું ભાવે છે. ભાભીને સલાડ જોઈએ છે. મોટા ભાઈને અશોકને સલાડ જોઈએ છે. સાંભળ, આ એક દિવસમાં નહીં શીખાય બેટા, આને શીખતા સમજતા વાર લાગશે, પણ શરૂઆત તો કરવી પડશે ને. કરવી પડશે. હા, જો તમારા ઘરમાં તમે આટલા બધાની રસોઈ નહીં બનાવી હોય, તમારા માટે આ છે ને એક પરીક્ષા જેવું જ છે. પણ મને વિશ્વાસ છે કે મારી વહુ છે ને આ પરીક્ષામાં પૂરી ખરી ઉતરશે. પણ બધાને ચાલશે ખરા હું બનાવું? ચાલશે, શું કામ નહીં, દોડશે. તમે બનાવો ને તમારે ન ભાવે ને એને તો કાનની નીચે હું એક આપીશ. હા, પણ બનાવો. સારું, તો
હું ભાભી સાથે વાત કરી લઉં અને પછી એમને કહીશ કે થોડી ઘણી મને મદદ કરતા જાય, કેમ વઘાર કરવાનો, શું કરવાનું એ બધું મને કહી દે. હા હા, આવડી જશે. જેમ તમે ભણવામાં હોશિયાર હતા ને એમ તમે પાકશાસ્ત્રમાં પણ એકદમ હોશિયાર થશો. અને એક કેવા દિવસ શાસ્ત્ર? રસોઈ પાકશાસ્ત્ર કહેવાય છે ને. એ તમને ધીમે ધીમે ખબર પડી જશે. હા, લગ્ન નવા નવા થયા છે ને. સાચી વાત છે. આ ક્યારે કર્યું ના હોય ને એટલે અત્યારે વહમું પડે. હા, પણ આ વસમું છે ને થોડા દિવસ જ લાગશે. પછી છે ને આ વસમું તમને ગમશે હો. સારું, ચાલો તો હું ભાભી સાથે વાત કરી લઉં. અહીંયા શું ગોતતી હતી? આ એક ડોક્યુમેન્ટ હતા જે તે વાંગને જોઈતા હતા. હવે તમે છે ને એમની સાથે વાત કરીને એમની જે ડોક્યુમેન્ટ જોઈ છે ને એમને આપી દો. હું ફાઇલ જ આપી દઉં. હું તો એની માં છું, મારા દીકરાને ઓળખું છું. આખી ફાઇલ આપીશું ને એટલે આમાંથી હું ગોતું? તારો બાપ નહીં ગોતે, તારે જ ગોતવું પડશે. ભાભી, ભાભી બોલો. હમણાં મારી મમ્મી સાથે વાત થઈ. એ છે ને બધાનો ટેસ્ટ મને કહેતા હતા કે આને આ ખાવાનું જોઈએ, આને આવી રીતે ખાવાનું જોઈએ, કોને ગરમ ખાવાનું જોઈએ, કોઈ ઠંડુ ખાવાનું જોઈએ, કોને સલાડ જોઈએ, બધી વાતો કરતા હતા. અને અડદની દાળ અને રોટલો, રોટલાની તો ના પાડી, રોટલી બનાવવાનું કહ્યું છે. એટલે તમે છે ને એમાં મને મદદ કરો. વાવ. છો દામિની. હા, મમ્મીએ કોને કીધું છે બનાવવાનું? મને હા, તો તારે જ પણ મને નથી આવડતું ને, એટલે થોડી ઘણી રસોઈ તમે બનાવી નાખો. હા, તો હું એ જ કહું છું, નથી આવડતું ને. અને જો હું તો રોજ બનાવું છું, એમાં તો કંઈ નવીન વાત છે નહીં. આ મેરેજ કરીને આવી છું ને પછી રસોઈ તો હું જ બનાવું છું. આ જો તું નહીં બનાવ ને તો તું શીખીશ ક્યારે? મેરેજ કરીને આવી છું, હું જ રસોઈ બનાવું છું, એમાં નવાઈની વાત નથી. હું ક્યારે શીખીશ? આ બધી વાતને શું લેવા દેવા? મને તો રસોઈ આવડે જ છે. મને ગમે તે કહે છે ને હું હમણાં રસોઈ બનાવી દઈશ. આ અડધી કલાકમાં રસોઈ તૈયાર થઈ જશે. પણ તને મમ્મી અડદની દાળ ને રોટલા બનાવવાનું કીધું છે, તને આવડે છે? નહીં. નહીં ને? તો તારાથી અડધી કલાકમાં રસોઈ રેડી થશે? નહીં. નહીં ને? તો તું શીખીશ ત્યારે તું મારી જેમ રસોઈ બનાવતા શીખી જઈશ ને. પણ પહેલા આવડવું તો જોઈએ ને, શીખવું તો પડશે ને ભાભી. જો હું તને બધું કહી દઉં છું, તું તારી રીતે રસોઈ બનાવી નાખજે. જો તું રસોઈ નહીં બનાવે ને હું રસોઈ બનાવીશ તો તને કેમ ખબર પડશે કે કઈ રસોઈ સારી ને કઈ રસોઈ ખરાબ? સમજાણું? નહીં. જો હું રોજ બનાવું છું, મારા હાથનું તું ખાય છે, તને સારું લાગે છે કે નહીં? હાજ પહેલાં ક્યારેય તે તારા હાથનું ખાધું? નહીં. હા, તો તું રસોઈ બનાવીશ પછી તું જ તારા હાથની દાળ અને રોટલો ટેસ્ટ કરીશ. પછી તને ખબર પડશે કે દાળ અને રોટલો સારો બન્યો છે કે ખરાબ. ખબર તો પડશે ને કે દાળમાં મીઠું વધી ગયું છે, તીખી થઈ છે, કેવી થઈ છે, શું થયું છે, શું નહીં. ઓકે, એટલે હું બનાવીશ તો મને ખબર પડશે કે રસોઈ કેમ બને. બરાબર છે. પોઈન્ટની વાત છે તમારી. હે ને? કંઈ વાંધો નહીં. મમ્મી કહેતા હતા કે તમે થોડી ઘણી મદદ કરશો મારી, એટલે જો હું મદદ કરીશ પણ હું તને બધું કહીશ. બાકી એકેય વસ્તુમાં હું હેલ્પ નહીં કરું. બધું જ તારી જાતે કરવાનું છે. સારું. એમ પણ હું જ્યાં સુધી ટ્રાય નહીં કરું ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડશે? ટ્રાય કરીશ તો ખબર પડશે ને કે હવે આ કરવાનું, હવે આ નહીં કરવાનું, આમ બને. બરાબર છે. રસોઈ કેમ બને, કેવી રીતના બનાવવાની, કેટલા સ્ટેપે રોટલી ચડે, બધું તને ખબર પડશે. હા, ટ્રાય કરીશ તો પરફેક્ટ બનશે ને. સાચી વાત છે તમારી. હું એ જ કહેવા માગું છું કે જો અત્યાર સુધી તે કોઈ દિવસ કોઈ કામ કર્યું નથી. જો ધીમે ધીમે તું ધીમે ધીમે કામ કરીશ ને તોય તારો હાથ તો બેસશે ને કામમાં. હા. પછી મારી જેમ પરફેક્ટ થઈ જશે. એટલા માટે બધી રસોઈ તો તારે જ બનાવવી પડશે. અને જો આ રસોઈ સારી થઈ ગઈ ને તો સવારની અને સાંજની ત્રણેય ટકની રસોઈ તારે જ બનાવવાની. હા, તો એમાં શું વાંધો હોય? મને બનાવી નાખીશ. પહેલાં હું શીખી તો લઉં. સારી તો થશે કારણ કે તારા મનમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે નહીં હું જે રસોઈ બનાવું છું ને એ એકદમ મસ્ત મજાની બનશે ને બનશે. એવું નહીં રાખવાનું. બીકમાં ક્યારેય રસોઈ નહીં બનાવવાની. શું થશે શું નહીં, સારી બનશે કે નહીં બને, આટલું નાખીશ તો ખારું થશે, મોળું થશે, તીખું થશે, એવું નહીં. નાખી જ દેવાનું. પણ બધાને ભાવશે ખરી? કંઈ આમ તેમ થઈ ગયું તો? જો ભાવે જ તે. અને આપણા ઘરમાં છે ને બધા ફોરવર્ડિંગ છે. આમ તેમ થઈ ગયું હોય ને તોય ચલાવી લે, કોઈ કાંઈ બોલે એવા છે નહીં. તો સારું કહેવાય. મને મેઇન ઉપાધિ એ જ હતી કે હું રસોઈ બનાવું અને સારી ન બની હોય અને મને ખીજાય તો, મને બોલ્યા તો પછી મારાથી સહન ના થાય. સાચી વાત તારી. પણ કોઈ કાંઈ નહીં બોલે. હા, બધા છે ને સારી બની હશે તો સારી કહેશે ને ખરાબ બની હશે તો ખરાબ કહેશે.
તને ખબર તો એ પડશે જ તો ને. વાંધો છે ને કે ખરાબ બની હશે તો ખરાબ કહેશે. પણ ગુસ્સો નહીં કરે ને, ખાલી કહેશે કે દામિની આ વખતે દાળ થોડીક મોળી હતી, ઓલી વખતે મીઠું થોડુંક વધારે નાખજો. સારું તો તમે જાઓ, હું બનાવી લઉં. જાઓ, હે ને? હું યુટ્યુબ પરથી જોઈને બનાવી લઈશ. YouTube નો સહારો ના લેવાનો હોય ગાંડી. આ હવે મમ્મી તમે બોલ છો તો તે હું સાંભળવાની જ છું ને, કે તમે પ્રેક્ટિકલ કરીને તો બતાવવાના નથી. યુટ્યુબમાં મને પ્રેક્ટિકલ કરીને બતાવશે કે આવી રીતે કામ કરવાનું. સારું, તને જેમ ફાવે ને એમ તું બનાવ. ઓકે? ઓકે, જાઓ. હે ભગવાન, હા લગ્ન કરવા કઈ નાની વાત છે? રસોઈ બનાવું, અરે નામ પહેલી વાર સાંભળ્યું. આ રસોઈ જ કોણે બનાવી હતી? કોણે શું હાણે બનાવી હતી? અરે કોઈ સ્વાદ નહોતો. અને કે રોટલી આવી રોટલી બનાવાતી હશે? હા તું મને કે ને અડદના શાક સાથે રોટલી કોણ ખાય? આ કોણ બનાવે રોટલી? અરે તો રોટલો મને નહોતો આવડતો એટલે રોટલી બનાવી તો દીધું ને આ મેં. તો તને તો શાક બનાવતાય નહોતું આવડ્યું. પણ જેમાં- હા? અડધું કાચું પાકું શાક અને એ પણ અડદનું શાક. અરે મેં તો ખાલી તને પૂછ્યું કોણે બનાવી, મેં કેમ કીધું કે ખરાબ બન્યું હતું? એમ મેં ક્યાં કીધું? તો શું સારું બન્યું હતું? કહો ને તમે, શું સારું શું હતું આમાં? ભૂલ થઈ ગઈ. ક્યારેક કોઈનાથી ભૂલ થાય. અરે બેટા, આવી રીતે અકળાઈ ન જવાય. એ ધીમે ધીમે શીખી જશે. ના કરવા દો ને ગુસ્સો. આમાં છે ને મારો કોઈ વાંક નથી. મમ્મીએ મને પહેલા જ કહ્યું હતું કે આપણા ઘરમાં છે ને બધાનો સ્વભાવ એડજસ્ટિંગ છે. કંઈ પણ છે ને થોડું 19-20 થશે ને તો બધા ચલાવી લેશે. ચલાવી ક્યાંથી લે? આ સવારમાં પણ સરખું જમ્યો નહોતો અને અત્યારમાં તો તે ઢગ બગાડ્યો છે. અને હવે ન જાણે સાંજે શું આવશે હવે ભાણામાં. આ તો છે ને ઓર્ડર કરી દો બહારથી. આ તો કરી જ દઈશ. આમ પણ તું બનાવે છે ને એના કરતા તો બહારથી મંગાવીશ ને એ સારું જ આવશે. દેવાંગ, આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. ન ભાવ્યું તો ન ભાવ્યું. અરે પણ મમ્મી ન આવડતું હોય તો શું કામ બનાવતા હશે? આ ઘરમાં કોઈ ચિઠ્ઠી લખે છે પરાણે કે નહીં તારે બનાવવાનું જ છે એમ? હા, મમ્મીએ કહ્યું હતું મને કે મારે રસોઈ બનાવવાની છે. આપણા ઘરમાં કોનો કેવો ટેસ્ટ છે ને એ મને શીખવતા હતા. એટલે મમ્મીના કહેવા પરથી મેં બનાવ્યું છે. બાકી મને પણ શોખ નહોતો. મેં મમ્મીને પહેલા જ કહ્યું હતું કે મને એટલી બધી રસોઈ બનાવતા નથી આવડતી, કેમ કે અત્યાર સુધી મારું ધ્યાન ભણવામાં હતું. હા. શીખાય ને ભણવામાં હતું તો. અને ખાસ આ ભાભી શું આ કરો છો? હા, આ તમે ક્યાં ગયા હતા? તમારે ના કહેવાય ને? અરે મેં જેને કીધું હતું કે તું અત્યારે નહીં શીખીશ તો ક્યારે શીખીશ, એટલા માટે એણે રસોઈ બનાવી. તો શીખવાડી શકો કે નહીં? ઘરમાં શીખવાડી શકો કે નહીં? અરે પણ બેટા તું હજી સામાન્ય ખાવા માટેની વાતમાં તું હું કામ એટલો બધો ઉગ્ર થાશો? હા દેવાંગ, હા કોઈ એવી વાત નથી કે જેના માટે ઝઘડો ઊભો કરવો પડે. અરે ધીમે ધીમે એ પણ શીખી જશે. આપણા ઘરની રીત સાથે ઢળી જશે. પણ તું શું આ બધાની વચ્ચે તારી પત્નીનું અપમાન કરી રહ્યો છે? તો શું કરું? આરતી ઉતારું કે માતાજી આજે તમે રસોઈ જરાય સારી નથી બનાવી, આવતીકાલે પણ આવીને આવી જ બનાવજો? એને કહેવું તો પડશે ને, ટોકવી તો પડશે ને? હા, પેટમાં તો ત્યારે બધું શીખીને આવ્યા હતા. કોમ્પ્યુટર કેમ ચલાવવાનું, કોની સાથે કેમ વાત કરવાની, તડી કેવી રીતે મારવાની. અરે આટલી મોટી ઢાંડા જેવડી થઈ છે અને સ્ત્રી છે તો સ્ત્રીની જાતને ઘરના કામકાજ કેવી રીતે કરવા ને એ તો ખબર પડવી જ જોઈએ. એવું કોણે કહ્યું કે સ્ત્રી છે તો એને કામ આવડવા જોઈએ? તમે પણ પુરુષ છો ને. અત્યારે પુરુષો જુઓ ઘરના બધા કામ કરે છે, માસ્ટર શેફ સુધી પહોંચી ગયા, રસોઈ બનાવતા આવડતી હોય. આ તો કરતા હશે બધા. હું અહીંયા છે ને કામ કરવા માટે નથી લઈને આવ્યો. તારે છે ને અહીંયા ઘરનું કામ કરવું હોય તો કરજે, બાકી છે ને સામે જરાય લવારી તો કરતી જ નહીં. એટલે તમે મારા પર ગુસ્સો કરો છો? હા ગુસ્સો કરું છું. બોલ શું કરી લઈશ? પણ બેટા તું એટલો બધો ગુસ્સે નહીં થાય. આમ જો મારી વાત સાંભળ, જો રસોઈ એનાથી જ કેમ બગડી, મારાથી કેમ ન બગડી? કારણ કે હું રસોઈ નથી બનાવતો, તારાથી કેમ ન બગડી? તું રસોઈ નથી બનાવતી એટલે જે કામ કરે ને એનાથી બગડે. કારણ આટલું બધું ગુસ્સે ન થવાનું હોય. આ તો પણ એવા કામ ના કરાય ને પપ્પા. દેવાંગ, બહુ થયું પણ ક્યારનો મન ફાવે એમ બોલે છે. હું કહું છું, તારા પપ્પા કહે છે, બધા તને સમજાવે છે. ભૂલ થઈ ગઈ, ન સરખી બની. મેં તારા પપ્પાએ કે કોઈ કમ્પ્લેન કરી નહીં કરી? પણ હું કમ્પ્લેન કરું છું ને. હા તો કરો આ ને, તો રસોઈ સંભળાવો. બનાવતા ના આવડે ને તો બનાવવાની નહીં. આ તો સંભળાવવાની નહીં વાત બનાવો. નથી. મને પણ કોઈ જરૂર નથી રસોઈ બનાવવાની. ક્યારના બોલ્યા જાઓ છો. તમારે જેટલું બોલવું ને એટલું બોલો. હું જાઉં ને પછી. આ તો કઈ વાંધો નહીં, તું તારે જતી રહે ને. આ વાંક આવ્યો તો કેવી ઊભી થઈને જતી રહી? જો રામભાઈ, આમાં દામિનીનો કોઈ વાંક નથી. ખોટે ખોટો ગુસ્સો કરો છો એની. આ તો તમારો જ વાંક છે ભાભી. આ છે ને તમારે એને કોઈ ઘરના કામકાજ ચીંધવાના જ નહીં. તમારે એક કામ કર, બહાર જા અને હોટલમાં જમી આવ. પણ ખોટા ઘરમાં કકડાટ ન કર. બરાબર જ છે. આમ પણ ઘરમાં જમવામાં શક તો હોતું નથી તો પછી બહાર જઈને જમાય ને. અરે જુઓ ત્યારે બસ આ એકની એક જ વાત. ઓલી હજી આપણે તમારા નવા લગ્ન થયા છે ને આવી રીતે એને ન કહેવાનું હોય, કહેવાની કંઈક સિસ્ટમ હોય, સમજાવીને અને આપણે પ્રેમથી કહેવાનું હોય.
એટલે જો બીજી વાર છે ને આવી રીતે ગુસ્સો ક્યારેય નહીં કરતો અને એને જો જા અંદર જઈને કે મારી ભૂલ હતી એમ કે. હા દેવાંગભાઈ, આ પપ્પાની વાત છે ને હાવ સાચી છે. હા બેટા, ગમે તેમ તો માણસને એડજસ્ટ થતા સમય લાગે. તું આવી રીતે અકળાય ન ચાલે. જા તો દામિની વહુ સાથે વાત કર. અને એને મારે પછી નથી જવું ભાઈ એની પાસે. એણે સ્વીકારી લીધું છે ને કે હા ભાઈ મારાથી બગડી હતી. જો એને કે હા સામે થોડી કાંઈ બોલી છે. જા ને. કેવી રસોઈ બનાવી બોલો? કેટલી શિખામણ આપી હતી મેં કે વ્યવસ્થિત બનાવજે, તોય કીધું મમ્મીએ શીખવાડ્યું, યુટ્યુબમાંથી જોઈને શીખી લઈશ. સાચું કહું ને તો એક જોતા તો સારું જ થયું. હા, એની સામે થોડું ઘણું સારું તો થવું જ પડે. ખબર નહીં હા અશોક ક્યાં રહી ગયા? ત્યાં રહી ગયો હોય. હા હા, મારો મુકામ છેલ્લે ક્યાં છે? તારી પાસે જ. બાય ધ વે, તમને જમવાનું કેવું લાગ્યું હે? જમવાનું હવે તું વાત કરી મને હવે. ખા કેમ વાત કર માને? આમ થોડુંક સારું હતું ને થોડુંક ઓલું હતું, પણ હું છે ને હવે થોડું ખારું નહીં, હારું નહોતું એમ કયો ને. તે બનાવ્યું હોય એમાં થોડી કઈ ખામી કટાઈ. ઓય મેં નહોતું બનાવ્યું, તે નહોતું બનાવ્યું તો? દામિનીએ બનાવ્યું તું. અરે તો એને થોડું બિચારીને હજી આવડે છે. જો સાચું કહું ને હા. તો આ તમારા મમ્મી શ્રી છે ને એ દામિનીને બહુ સાચવેશ. મને તો એવું લાગે બહુ સાચવવા માંડ્યા છે. દામિની મારા આગળ રસોડામાં આવીને મને કહેતી હતી કે મમ્મીજીએ મને બધી શિખામણ આપી છે, તારે અડદની દાળ અને રોટલા બનાવવાના છે. તો મને કહે કે તમે મને શીખવાડો ને. મેં તો ના જ પાડી. અરે હે મોઢે ના જ પાડી, પણ એ વાતમાં વાળી લીધું. પણ હું વાતમાં વાળી લીધું હે? તારે છે ને એને નાની બેન મનાય અને છે ને એને શીખવાડાય. સાચું કહું ને તો અત્યાર સુધી મારી રસોઈ કોઈને પસંદ ન થાવી. ગમે એટલું હોનું નાખીને બનાવું ને તોય નહીં. એટલે તું તો એક નંબર રસોઈ બનાવીશો. હા. તું હારી છો. એ તમને લાગે છે એવું? હા, બીજા બધાને જ કાંઈ નથી ભાવતું. હા, દેવાંગભાઈને, આ મમ્મીને અને પપ્પા કાંઈ કહે નહીં, પણ મોઢું બગડે ને ત્યાં આપણને તરત ખબર પડી જાય કે આને મોઢું બગડ્યું, પતી ગયું. એલા એવું નથી. આ બધાય વિચારો છે ને તારા મગજમાં છે ને ફિટ થઈ ગયા છે. રહેવા દ્યો ને, ફિટ થઈ ગયા વાળીના. હા હાજ ખબર પડી ને આ દામિની કેવી રસોઈ બનાવે. હવે ખબર પડશે એને કે કોણ રસોઈ હારી બનાવે છે ને કોણ મોળી બનાવે. તું આવું હું કામ કરશો? હું તને એમ કહું છું બધું હરખું થઈ જાય એમ કરીને. કેમ આમ ડેમ સલકાય એમ હોય તો દરવાજા ખોલી નાખે તો પાણી વયું જાય. વયું જ જાય ને, હે? કાયદેસર. હવે સોમાં હું બેઠું છે એટલે બધું એમ જ હાલ છે. બરોબર? તો એવી રીતે જ હવે તને બધું આવડે છે તો તું થોડીક દામિનીને રસોઈ શીખવાડ તો એમાં શું થઈ જવાનું છે? થઈ જવાનું. હા, ઘરમાં કોઈને ખબર નહીં પડે કે પછી કોની રસોઈ સારી છે ને કોની ખરાબ છે. અત્યારે ખબર પડી કે હવે એ લોકોને ભાન પડશે કે હાની કરતા તો હેતલ વહુ થોડીક નહીં 10 ગાડા, થોડીક નહીં 100% હેતલ વહુની રસોઈ સારી છે. તે તો બહુ કર્યું હો. આપણે જો આ એક પરિવાર છે ને સુખી પરિવાર છે અને આ સોસાયટીમાં તો છે ને આપણા ઘરનું નામ છે. એ તો તને ખબર છે હા, ને. તો મેં ક્યાં ખરાબ કર્યું છે? તો પછી તું હું કામ એને શીખવાડવાનું ના પાડશો? હે? હું કરવા શીખવાડું? તું તમ તારે સારી જ રસોઈ બનાવીશો એ કોણ ના પાડે? પણ તું એને શીખવાડ ને તો પછી તારે વધારે મહેનત નહીં અને પછી બધાને આવું નો હરકી રસોઈ બની હોય એવું ખાવું નહીં. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે છે ને ગમે ત્યારે હવે રાંધવા બેહો ને તો એ દામિનીને સમજાવવાની એટલું આ નાખવાનું, એટલું આ નાખવાનું, મીઠું એટલું નાખવાનું. મમ્મીએ તો કીધું તું તોય રસોઈ બગાડી એણે. અને મને પાછી રસોડામાં આવીને શું કહે ખબર? તમે મને હેલ્પ કરો. મેં તો કાંઈ શીખવાડ્યું જ નહીં. મેં તો કહી દીધું જો હું બનાવીશ. હું તો 365 દી આ ઘરમાં રસોઈ બનાવતી જ આવી છું, બરાબર? હવે તું જ તારા હાથથી રસોઈ બનાવીને ખાઈશ ત્યારે તને ખબર પડશે ને કે કોની રસોઈ સારી. હા, દામિની છે ને, દામિની તમને સારી લાગતી હશે, બાકી હું રસોઈ બનાવીને આપું ને તોય મારા રસોઈમાં કુશકા કાઢે. ભાભી આજ થોડુંક શાક વધારે તીખું નથી થઈ ગયું. હા, એની હાથની ખાશે ને ત્યારે ખબર પડશે. જ્યારે જોવા ગયા આપણે બરોબર ત્યારે તો તું બહુ વખાણ કરતી હતી કે આ છોકરી તો બહુ સારી છે અને સારી જ છે. બરોબર? હું તો હજી એમ કહું છું એ છોકરી સારી છે કે આપણા ઘરમાં આવી એના પગલાં આપણી માટે સારા છે. બરોબર? તો અત્યારે તું આવી રીતે ફરી જા એ હાલે? ના ના, હું જ ખરાબ છું. આ ઘરમાં મારા જ પગલાં ખરાબ પડ્યા છે નહીં? તમે એમ જ કહેવા માંગો છો? ના ના, વખાણ એના કરેશ મારી મોઢે એની વહુના વખાણ કરેશ.
પણ એના વખાણ કરવાથી કઈ તું નીચી નથી પડી જવાની. પડી જ ગઈ ને, કાયદેસર પડી ગઈ. આ એના પગલા હારા જ છે આ ઘરમાં, તો મારા આવી ત્યારે નહોતા હારા. તારા હારા જ છે. તું કેમ મારી વાત સમજતી નથી હે? આ તું ક્યાં આજુબાજુ વાળા ને ક્યાંય બેહવા નથી જાતી ને? હારી સલાહ લેજે હો. હવે આ ભાવનામાં છે અને આ દૂધીમાં એ બધા શું છે હે? બધા તમારા માથાના છે. અરે મારા માથાના નહીં, ઈ છે ને બધું એવી વાતો કરીને આપણું ઘર વેર વિખેર કરી નાખશે. આ તમે પેલા છે ને, તમારે મારે શિખામણ દેવાની જરૂર નથી હો. મારે સાથ જોતો, સલાહ નથી જોતી, સમજ્યા? તો સાથ તમારે આપવો તો- છે સાથ. અરે હાથ ભાવ સુધી તને સાથ આપ્યો. આ તો સલાહ નથી જોતી, હાથ ભાવ સુધી જાઓ. લે પણ એમ નો હાલે ને. હવે આ ઘર છે તો આપણે અહીંયા ઘરની જેમ રહેવું જોઈએ. પણ મેં ક્યાં કઈ ખોટું કર્યું છે અશોક? તો તમે મને કયો છો. બહુ કરી હો. જો હું તમને સમજાવું, હા. સાંભળો. હા, તમે કામ કરો અને હું કામ કરું, કેટલો ફેર પડે? તે હું તો ત્યાં પૈસા કમાવા જવા હાટું કામ કરું છું. તમે છે ને મારી વાત કોઈ દી સમજશો જ નહીં. જાવ અહીંથી. ભાષણ મારે નથી સાંભળવું, ખોટું તમારું. જાઓ, માથું દુખે છે એક તો ને અડોમાં ફોન ને લેવડી. શું છે ત્યાં? ખબર નહીં ત્યાં શું છે, પણ તમે તો નથી ત્યાં. તમારું મોઢું મને નથી દેખાતું. મારે નથી જોવું તમારું મોઢું. લે કેમ નથી જોવું? મારી ઈચ્છા, મારી મરજી. અને અવાજ એટલો ડાઉન કેમ થઈ ગયો? જોરથી બોલો. જોરથી એ તો મજાક કરતો તો બધા. બસ આ બસ. શું જરૂર હતી બધાની વચ્ચે મને કહેવાની, ખીજાવાની, એટલી રાડો નાખવાની? કોઈને વાંધો નહોતો, તમને એકને વાંધો હતો. તમારી પત્ની છું, હવે થોડી રસોઈ બગડી ગઈ તો ખાઈ ના લેવું ચૂપચાપ. મરી જવાના હતા તમે. મારી વાલી તું સમજી નહીં. આ બધું કહેવાનું એક કારણ હતું એટલા માટે કહેતો હતો. બાકી હું ક્યારેય પણ ઊંચા અવાજે બોલ્યો છું? શું હા ક્યારે? અત્યારે જ બોલ્યા ને. પેલાની જવા દો ને, અત્યારની કરો ને. ના 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 ના, અત્યારની વાત અલગ છે. તું સમજી નથી રહી. આ બધું મેં છે ને તારા ફાયદા માટે જ કર્યું છે. વાહ, મને ખીજાઈને, મને સંભળાવીને, બધાની વચ્ચે મારી બેઇજ્જતી કરીને મારો ફાયદો રાખો. તમારો ફાયદો તમારી પાસે. મારી વાત તો સમજ. હા જો મારી સામું જો, પહેલાં મારી વાત સાંભળ, પછી ન યોગ્ય લાગે, હું ખોટો હોય તો પછી તું રીસ કરજે. બસ જા, આ ગુસ્સો કરવાનો તને પૂરેપૂરો હક છે. પણ જો આમાં શું છે કે આ હકીકતમાં એક બાનું જ હતું કે એ બાને તને ખીજાવ અને બધા મારી સામું જોવે, બધાને એમ લાગે કે દેવાંગ ખીજાય છે. બસ બહુ સારું કહેવાય. બાનું હતું તને ખીજાવાનું. અરે માણસ વાતો કરવાના બાના ગોતતા હોય, પ્રેમ કરવાના બાના ગોતે, અને તમે ખીજાવાના બાના ગોતો છો. હા વાહ, કારણ કે આપણા લગ્ન થયા ને એ પહેલાં હું ભાભીને પણ આમ જ ઝાટકી નાખતો હતો. આ બધાની વચ્ચે જો ભાભીને કહેતો હોય અને તને ના કહું, અને એ પણ આટલી મોટી ભૂલ હોવા છતાંય. આટલી મોટી ના ભૂલ? ના ના ના, ભૂલ તો નાની જ હતી. ભૂલ તો હતી જ નહીં. હા તો ખાલી કહેવાની ટેવ પડી ગઈ હોય. જો હું એવો ને એવો સ્વભાવ ન રાખું તો બીજા બધાને શું થાય કે નક્કી હા દેવાંગ છે ને એની બૈરી આવી છે ને એટલે ભોળવાઈ ગયો છે, એના હાથમાં આવી ગયો છે, એના હાથ નીચે રહીને જ વાતો કરે છે, એનો બચાવ કરે છે. બીજાને જે કરવું એ કરે, જે સમજવું એ સમજે. પણ મારે શું છે એમાં? અરે આ વિચાર છે, આને આમ કીધું તો એના લીધે મારે સાંભળવાનું? ના, ના. તમને મેં કીધું હતું કે ભાભીને ખીજાવ? ના ના, તું મને ખીજાઈ લે ને. હા તને બહુ ગુસ્સો આવતો તો 2 લાફા માર લે. બસ 2 લાફા પણ ખાઈ લઈશ. પણ જો બધાની સામે નહીં. આ બધાની સામે મારો દબદબો છે ને એ એમને રહેવો જોઈએ કે વાહ, મારો. પોતાની ઇજ્જત ના જવી જોઈએ નહીં? બીજાની ઇજ્જત ભલે ઉતારી પાડો. ના ના, એવું કંઈ નથી દામિની. હા તું જરા સમજ દે ને. આમ પણ તારો જ ફાયદો હતો. તારો ફાયદો શું હતો કે તને રસોઈ બનાવતા આવડતી નથી. આ બધાની વચ્ચે ખીજાણો, અને ભાભીને મેં કડક શબ્દોમાં કહી દીધું છે કે આજ પછી રસોઈ બનાવવાનું દામિનીને કહેતા નહીં. એટલે હવે તને કોઈ રસોઈ બનાવવાનું કહેશે નહીં, તારે રસોઈ બનાવવી પડશે નહીં. તો તારો જ ફાયદો થયો ને. નુકસાની છે મારી. બધાની વચ્ચે મારી ઇજ્જત કે બધાને લાગે છે કે મને કંઈ આવડતું નથી. હવે બધા મને સંભળાયો કરશે. તમારા ભાભી માથે ચડી જશે કે રસોઈ બનાવતા નહોતી આવડતી, હરખું નહોતું બનાવ્યું, અને હવે માથે ચડીને મને કહે છે કે હવે તું આમ જ બનાવ, આમ જ કર, તેમ જ કર. વધારે રસોઈ બનાવડાવશે જેથી કરીને હું રસોઈ સારી બનાવું. અરે કૂલ ડાઉન બેબી. આ ભાભીનું કંઈ ચાલશે જ નહીં. તારે તો ખાલી મમ્મી કહેશે. ના 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 ના, મમ્મી કોઈ દિવસ કંઈ બોલતા જ નથી ઘરમાં. અને પપ્પાનું તો તે જોયું નહીં, એને હું બોલવા દઈશ નહીં. એટલે આ ઘરમાં બધો દબદબો આપણા બેનો જ રહે છે. પણ જો સમજી વિચારીને ચાલશું ને તો નકર નહીં રહે.
આ બધું છે ને મારે ભાભીને જ ઇનડાયરેક્ટલી કહેવાનું હતું. હા તો શું છે કે તને વાંકમાં લઈને મેં તારા આંગળીના ઈશારે ભાભીને જ કહ્યું છે, તને કંઈ નથી કહ્યું. હા હા ચાલ મારા ગુસ્સો તો- ખભા ઉપર બંદૂક રાખીને ફોડી છે ખાલી, ખંભો તારો હતો પણ ફોડી બીજાની ઉપર ને. હા ખભો તો મારો હતો ને. તો ખંભાવાળાને શું વાંધો છે? હા, આપણે વાંધો તો- છે. ગોળી વાગે એને વાંધો હોય. તું દામિની સમજતી નથી. હકીકતમાં અત્યારમાં તો અશોકભાઈ અને ભાભી એ બંનેનો લડાઈ ઝઘડો થતો હશે કે દેવાંગભાઈ છે ને હા દામિનીને તો ખીજાણા, મને પણ ખીજાણા સાથે સાથે. હા, એટલે તું ગુસ્સો થૂકી નાખ. આમાં તારે ને મારે બાંધવા જેવું કંઈ છે જ નહીં. મારે બાથું છે તો તો દામિની મને હું કામ હેરાન કરે છે ખોટે ખોટો? તો ખાઈ લેવાય ને ચૂપચાપ, બોલવાની શું જરૂર હતી? ખાઈ તો લીધું જ તું ચૂપચાપ. ખાધા ના પછી ના, ચૂપચાપ ખાઈ લીધું ને પછી ચાલુ કર્યું ને બોલવાનું. પપ્પા- પપ્પાએ ખાલી પૂછ્યું હતું કે રસોઈ કોણે બનાવી, ના, ના, બરાબર ના, ના, નહોતી. ના. પપ્પાએ પાટલી ફેરવી, બાકી પપ્પા તૈયારીમાં જ હતા. અને પપ્પા તો જમતા જમતા કહેતા જ હતા કે આવું થોડી બનાવાતું હશે, આ કોણે બનાવ્યું છે? એટલે મેં તરત જ ટકોર કરીને ભાભીને પૂછ્યું કોણે બનાવ્યું છે, એટલે ભાભીએ તરત કહ્યું કે દામિનીએ બનાવ્યું છે. એટલે મને ખબર પડી ગઈ કે આમાં જેને દામિની પપ્પાને ખબર પડી એટલે પપ્પા તો પછી કઈ નહોતા બોલ્યા ને એ ચૂપ થઈ ગયા, એમને ખબર પડે છે એટલી. મારે છે ને તમારી સાથે વાત નથી કરવી. મારે છે ને મારો મૂડ ફ્રેશ કરવા માટે મારા બાના ઘરે જવું છે. બાના ઘરે જવાની શું જરૂર છે? એમને કીધું પણ ને જવું છે. ખબર પડી જશે બાને કે તું જો આપણે બંને વચ્ચે ઝઘડો નથી થયો, કંઈ નથી, પ્રેમ જેવું જ છે. તું દામિની મારી વાતમાં તો ધ્યાન આપ. આમ જો જરા સ્માઈલ કર. ચાલ શું થયું? એ સાસરેથી કોઈ પણ દીકરી પિયર આવે ને તો કેવી ખુશી ખુશી આવે, કારણ કે ત્યાં એને બહુ બધું ખુશી પ્રેમ બધું જ મળ્યું હોય. અને તું આવી છે પણ તારું મોઢું તો ઉતરેલી કઢી જેવું છે. બા ખુશી હોય તો ખુશ થાવ ને. હા દેવાંગે છે ને મારો મૂડ બગાડી નાખ્યો જ સાવ. ના ના, દેવાંગ કુમાર તારો મૂડ બગાડે? હું માનું નહીં. કેમ ન માનો? બધાની વચ્ચે મને ઉતારી પાડી, બધાની વચ્ચે જેમને મને સંભળાવ્યું છે. તો તે કંઈ કર્યું હશે એવું? શું એવું કર્યું હશે? અરે તમને તો ખબર છે ને કે મેં રસોઈ નથી બનાવી, કારણ કે તમે કોઈ દિવસ મને રસોઈ બનાવવા નથી દીધી. તમે પહેલાં મને કહ્યું હતું ને કે પહેલાં મારે છે ને મારા ભણવા ઉપર ધ્યાન આપવાનું છે. રસોઈ તો આજે નહીં તો કાલે શીખાઈ જશે. એટલે મેં ક્યારે રસોઈ બનાવી નહીં. થોડી ઘણી આવડતી હતી, ત્યાં જઈને મેં બનાવવાની કોશિશ કરી તો થોડુંક 19-20 થઈ ગયું. તો એમાં તો કેટલું બોલ્યા બધાની વચ્ચે. મારા સસરા બેઠા હતા, મારા સાસુ બેઠા હતા, મારી જેઠાણી હતી, બધાની વચ્ચે મન ફાવે એમ રાડું નાખતા હતા મારા ઉપર. જો બેટા, ધણીનો કોઈ ધણી નથી, એ બોલશે, કોઈને બોલવા નહીં દે, એટલે એવું ખોટું ન લગાડાય. પણ બા એ 4 દિવાલની અંદર પણ મને કહી શકતા હતા ને કે રસોઈ બરાબર નહોતી, કે તારો આ વાક હતો, હવે આ ધ્યાન રાખજે. બધાની વચ્ચે કેવું હોય તો યોગ્ય ના જ કહેવાય ને. એ 4 દિવાલની વચ્ચે તને કે અને આ બધાની વચ્ચે કીધું, એનો ફરક તું સમજી શકી નહીં ને? આટલી બધી તમારી વાત થઈ હશે બધાયની વચ્ચે, અને જો એ કાંઈ ન બોલે અને પછી તને અંદર રૂમમાં કંઈક બોલે તો શું થાય ખબર છે બધાને? બાયડીનો ગુલામ થઈ ગયો છે. બોલ્યો અહીંયા બધાયની વચ્ચે, એનો આટલો વાંક હતો તોય. પણ બા ત્યાં તો કોઈ મને કાંઈ બોલ્યું નથી. મારા સસરાએ પણ કીધું કે કાંઈ વાંધો નહીં, શીખે છે એટલે આવું થાય. મારા સાસુ એવું કહેતા હતા, મારી જેઠાણી એવું કહેતી હતી. વાંધો ફક્ત દેવાંગને હતો. મને તો એટલી ખબર પડે કે જો તમે તમારી વાઈફની 5 માણસ વચ્ચે વેલ્યુ ના કરી શકો ને, કદર ના કરી શકો ને, તો બીજા 5 માણસ પણ તમારી વાઈફની વેલ્યુ ના કરે. જો બેટા, એને તો સાસરું કહેવાય. હા, પિયર જેવી જ બધી સગવડ મળે, પિયર જેટલો જ પ્રેમ મળે, પિયર જેટલું જ બધી સુવિધાઓ મળે, તો પછી સાસરું કોને કહેવાય? હા, એવું ખોટું નહીં લગાડવાનું બેટા. અને એ લોકો તને સમજાવવા માટે શીખવાડવા માટે જ તો કહેતા હોય ને, તો એમ કહેવાનું, હા હવેથી હું ધ્યાન રાખીશ, તમે કહેશો એમ જ કરીશ. પણ મારી જેઠાણીએ અને મારા સાસુએ મને કહ્યું હતું કે તું જેવું બનાવીશ ને એવું બધા ખાઈ લેશે, બનાવવાની કોશિશ તો કર. તો એટલીસ્ટ મેં ટ્રાય કરી હતી, તો એપ્રિશિએશન તો અલગ, પણ ઉલટાના ખીજાઈ ગયા મને. એક વાત કહું, રસોઈ તો દરેકના ઘરમાં બને છે, મસાલા પણ બધાના ઘરમાં હોય છે, પણ શું હોય છે, બધાના ઘરની બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લાલ મરચાંવાળું શાક ખાય તો કોઈ લીલા મરચાંવાળું શાક ખાય, તો વળી કોઈ મરચાંના ટુકડા કરીને નાખીને શાક બનાવે. શાક તો એક જ છે પણ બને છે 3-4 રીતે. એટલે જેવો જેનો ટેસ્ટ એવી રસોઈ બને, તો એમાં આપણે ખોટું નહીં લગાડવાનું.
તારે એમ કહેવાનું સારું હવે તમને ભાવશે ને એવી રીતે હું બનાવીશ. હા મેં ટ્રાય કરીને એ જ ભૂલ કરી. કારણ કે મને મારી જેઠાણીએ કહ્યું હતું કે ઘરમાં છે ને બધાય થોડુંક જતું કરી દે છે, તું શીખે છો ને એટલે તને કાંઈ નહીં કહે, બધા એડજસ્ટ કરી લે છે. તો પછી તારે દેવાંગ કુમારને એમ ન કહેવાય? તું જે રૂમની વાત કરે છે ને તો રૂમમાં તારાથી એને ન કહેવાય કે જુઓ મેં મારા પિયરમાં રસોઈ નથી કરી, મારા બાએ નથી બનાવવા દીધી બા. ભણતી હતી એટલે. દેવાંગ અજાણ્યા છે, એમને બધી ખબર જ છે ને. એકને એક વાત મારે એમની કેટલી વાર કરવાની હોય? એમને ના ખબર હોય ને વાત કરું તો વાત અલગ છે, પણ એમને તો બધી સિચ્યુએશનની ખબર છે. હું તો કહું છું બા તમે છે ને મારા ઘરે ચાલો અત્યારે અને એ લોકોને સમજાવી દો. હા અત્યારે નહીં આવું, આવીશ તો ખરી. જો અત્યારે આવું ને તો તારા ઘરનાને બધાને એમ લાગે કે એની મમ્મીને મળવા તો ગઈ અને એની મમ્મી અહીંયા કહેવા પણ આવી ગઈ. નકામું તારું જ ખરાબ દેખાશે. એના કરતાં 2-4 દિવસ જવા દે, હું પછી આવીશ. તો બા કંઈ ડરી ડરીને રહેવાનું? લો એ લોકો શું વિચારશે એ આપણે વિચારવાનું છે હવે. ડર મને નથી, મને તારી ચિંતા થાય છે કે તારે 2 શબ્દ સાંભળવા પડશે. હું તો તું કહે તો હમણાં તારી પહેલાં હું પહોંચી જાઉં કહેવા, પણ બેટા એમાં ખરાબ તારું દેખાય ને. 2 દિવસ જવા દે ને. હું તો એક દિવસ અહીં રોકાવાની છું. અહીંયા રહીશ ને તો એ લોકોને ખબર પડશે. ગમે એવું તોય બનાવીને તો ખવડાવતી હતી ને. લ્યો હવે તું એ ખબર પાડવા જેવી વાત કરવા માંડી. હજી હમણાં તો તું કહેતી હતી કે બધાની વચ્ચે ન બોલવું જોઈએ, એ બધા તો મને સમજે છે, દેવાંગ કુમાર જ નથી સમજતા. તો હવે અત્યારે આ બધું ક્યાંથી આવી ગયું? તારે તો ત્યાં જવું જ જોઈએ. બા હું છે ને મારો મૂડ શાંત કરવા અહીંયા આવી છું, એટલે આજે અહીંયા રોકાઈશ અને કાલે સવારે જતી રહીશ. સારું, તું કાલે સવારે જજે. આજનો દિવસ શાંત મગજે રહેવાનું છે, પણ વિચારવાનું છે કે તું એવું શું કરે કે એ લોકો બધા જ તારાથી ખુશ થાય. ચાલ હું જઈ આવીશ. જતી રહી છે એના પિયર. સારું થયું ગઈ તો. પણ તને નથી લાગતું કે તારી લીધે ગઈ છે અને તું ખોટું કરી રહ્યો છે? એમાં શું ખોટું કર્યું? એણે સરખું નહોતું બનાવ્યું તો મેં ના પાડી કે નથી બન્યું સરખું. આ બધાની વચ્ચે કહ્યું તો એમાં આટલું બધું ખોટું લગાવવાની શું જરૂર હતી? ખોટું લાગે જ ને, ખોટું લાગે. કદાચ એનાથી ભૂલ થઈ હોય તો તું એકલામાં કહે ને તો ચાલે, પણ બધાની સામે તારી પત્નીનું અપમાન કરે એ કોઈ કેવી રીતે સહન કરી શકે? પણ મમ્મી મેં પાછળથી એની માફી માંગી હતી અને એને એમ પણ કહ્યું હતું કે આ બધું છે ને ભાભી માટે કર્યું હતું. મતલબ ભાભીને દર વખતે હું કહેતો જ હતો ને, એને પણ આના કરતાં વધારે ખીજાતો હતો. તો પછી જ્યારે દામિનીની ભૂલ હોય ને એને ન કહું તો ભાભીને કેવું લાગે? બધી વાત સાચી, પણ એ વસ્તુ ખોટી છે. તું કદાચ તારા ભાભીને 2 શબ્દ કહી દે તો એ સાંભળી લેતા કે નાનો દિયર છે, પણ પતિ થઈને પત્નીનું અપમાન કરે તો એ કેવી રીતે સહન કરે? અને નવી છે. હા એને એટલી રસોઈ નથી બનાવી અને આપણા ઘરમાં વધારે સભ્ય છે. ધીમે ધીમે શીખી જાય. કોઈ પણ માણસ કંઈ પણ શીખીને ન આવ્યું હોય, એને શીખવા માટે સમય જોઈતો હોય છે. અને તને એમ લાગે છે કે દામિની ખોટી છે અને દામિનીને એમ લાગે છે કે તું ખોટો છે, પણ એવું નથી બેટા. તમારા બંનેની સમજણમાં ફેર છે. તું કોઈ પણ વાતને તરત રિએક્ટ કરે છે, એ બંધ કરી દે. હા જોયું ને, આજે એ પિયર જતી રહે, કાલે એવી પણ નોબત આવે કે તમારા બેના છૂટાછેડા થાય. અરે પણ મમ્મી એવી નોબત આવે જ શું કામ? મેં એની માફી માંગી હતી. માફી માંગી લીધા પછી એણે આવું બધું કરવાની શું જરૂર હતી? અને આમ પણ એ ત્યાં ગઈ છે તો પછી તમને શું લાગે છે આ બધી વાતો નહીં કરે એના મમ્મીને? મતલબ કે જો એ વાત કરશે એટલે નક્કી પછી બધા મને ખીજાશે જ. તે અમારા સાસરિયામાં પણ મારી ઇજ્જત નહીં રહે. તું અહીંયા એના સાસરિયામાં ખીચાયો તો કંઈ નહીં, અમે બધા બેઠા હતા, તું જોર જોરથી એનું અપમાન કરતો હતો, નથી આવડતું તો કંઈ નહીં. બેટા પતિ પત્ની છે ને એકબીજાના પૂરક હોય, સમજી વિચારીને લગ્ન જીવનનું ગાડું ચાલે. અને જો તું માન નહીં આપે તારી પત્નીને તો તારે પણ એવી અપેક્ષા ન જ રાખવી જોઈએ કે તારી પત્ની તને માન આપે. અને ખાસ વાત તો એ જો દેવાંગ બેટા, તું મારો દીકરો છે એટલે હું તારી વાતને ઢાંકીશ કે દબાવીશ નહીં. વાંક તારો છે, એનું ઘર છોડીને આપણા ઘરે આવી છે, એના ઘરે આટલા વર્ષો રહી છે, એ
એ જ રંગમાં ઢળાઈ હોય અને હવે અચાનક એને આપણા પ્રમાણે જીવવાનું હોય, આપણા રીતિ રિવાજ પ્રમાણે જીવવાનું હોય તો થોડો સમય લાગે, આપવું પડે. અને માણસ શીખીને ક્યાં આવે છે? આ તારા ભાભી નવા નવા આવ્યા પરણીને તો બધું શીખીને આવ્યા હતા? હજી એ ક્યાં સરખું કામ કરે છે? હજી ઘણી બધી ભૂલો કરે જ છે ને. તો ક્યારેય અશોકે એનું અપમાન કર્યું? ઘણીવાર મારાથી ભૂલ થાય છે. તારા પપ્પાએ મારું અપમાન કર્યું? નહીં ને. તો પછી તું આવું કઈ રીતે કરી શકે? જો બેટા, તું મારો દીકરો છે. મારે તને એ તો ન સમજાવવું જોઈએ કે તારામાં સમજણ નથી કે સમજણનો અભાવ છે, પણ હું તને એ જરૂર સમજાવીશ કે તું તારા સંબંધમાં પૂરેપૂરો ખરો નથી ઉતર્યો. કારણ કે સંબંધ ત્યારે જ જોડાય જ્યારે તમારામાં લેટ ગોની ભાવના હોય. ઠીક છે, હું થોડું ઘણું થતું આવતું કરી શકું, પણ બધી જ વસ્તુમાં એ કંઈ ને કંઈ ભૂલ કરે તો મમ્મી મારે ટોકવી પણ નહીં, સાચું કહેવું પણ નહીં કે દામિની આ તું જે કરે છે ને એ ખોટું છે, આવી રીતે ના કર. જો હું એવું કરવાની કોશિશ કરું ને તો પણ એને ખોટું લાગી જાય છે મમ્મી. ટોકી શકાય ને, કેમ ન ટોકી શકાય? પણ એની રીત હોય. તું જ્યારે ભૂલ કરતો ત્યારે જો અમે તને તું જે રીતે દામિની વહુને ટોકે છે એવી રીતે ટોક્યો હોત તો શું થાત? હા, તો ગુસ્સો આવત મને. તો પછી એને આવે ને. હવે જે ભૂલ થઈ છે એને બદલવાની છે, વધારવાની નથી. હા, ટ્રાય કરું છું. ફોન મારા સાસુમાનો જ ફોન છે. હા, હાલો. હા હા આવું જ છું. હા ઓકે. ના 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 ના. હા હા. શું કહ્યું? બોલાવ્યો છે મને અને થોડા ગુસ્સામાં પણ હતા મમ્મી. હા તો કંઈ વાંધો નહીં, એ તારી મમ્મીની જગ્યાએ જ છે. કદાચ બે શબ્દ બોલે ને તો પ્રેમથી સાંભળી લેજે, ઊંચો અવાજ નહીં કરતો, સમજ્યો? હા જાઓ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દેવાંગ કુમારને બોલાવ્યા તો છે, પણ ખબર નહીં મનમાં શું વિચાર છે. આવે તો હર. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તમને જ યાદ કરતી હતી. હા, કેમ છો? બસ હું તો મજામાં છું અને નથી પણ. સાચું કહું ને તો આ ઉંમરમાં તમારે છે ને તમારી આ શરીરની કાળજી લેવાની જરૂર છે બા. તમે અહીંયા મને શિખામણ દેવા આવ્યા છો? બે શબ્દ હું તમને સારા કહેવા માટે બોલાવ્યા જ તમને. મને એમ કે તમારી તબિયત બગડી હશે એટલે તમે કહ્યું ને સારું છે અને નથી પણ એટલે. જો દેવાંગ કુમાર, આટલા વર્ષો પછી આટલી ઉંમર અને અનુભવથી મને એટલી તો ખબર પડે છે કે પારકી દીકરી જ્યારે કોઈકના ઘરની વહુ બને ને ત્યારે એકના જ ભરોસે આવે છે, એના પતિના ભરોસે. કારણ કે એ જ એને વધારે ઓળખતી હોય છે. બાકી ઘરના લોકોને એણે તો પછી સમજવાના હોય. પણ જ્યારે શું શું પણ દામિની આવી છે અને કહેતી હતી કે મારી બનાવેલી રસોઈ મારા ઘરમાં બધાને ભાવે છે, કોઈ એમાં કોઈ વાંક નથી કાઢતા, પણ દેવાંગ જ મને બધાની વચ્ચે ખીજાય છે, મારું અપમાન કરે છે. હું એની ફરિયાદ નથી કરતી, ના ના પણ હું તમને સમજાવું છું. સાચી વાત છે બા, તમે મને જે કહી રહ્યા છો ને 100% સાચી વાત છે, પણ હકીકતમાં એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે. આ મેં આવું કર્યું હતું એની પાછળનું કારણ કંઈક અલગ હતું કે વારા ઘડીએ બિચારી દામિનીને ઘરના કામ ના કરવા પડે, કોઈ સોંપે નહીં, એટલે બધાની વચ્ચે ખીજાયો, જેથી કરીને બધી જવાબદારી હવેથી કોણ ઉપાડશે? મારા ભાભી. હા, દામિનીના ભાગમાં કંઈ આવે નહીં ને, ઈરાદો મારો એ જ હતો. અને હા વાત મેં દામિનીને પણ પછીથી કરી જ હતી, પણ એ માનતી જ નથી ને બા. બસ દેવાંગ કુમાર, અહીંયા જ તમે સાવ ખોટા છો. દામિનીને ત્યાં કામ ન કરવું પડે એટલે બધાની વચ્ચે તમે એને ઉતારી પાડો એટલે બધા એને કામ ન સોંપે, એમ ખોટી વાત છે. દીકરી જ્યારે કોઈ પણ ઘરે પરણીને જાય ને ત્યારે એની પહેલી ફરજ હોય છે કે ઘરના બધા કામ ધીમે ધીમે શીખીને પોતાના માથે આખા ઘરની જવાબદારી લઈ લે. તમે એને ચડાવો છો શું કામ? એ કામ કરે છે ને
એ ન કરે કામ તો તમારે એને ખીજાવાનું હોય. આ તો કેવો પ્રેમ તમારા બંનેનો કે પેલી કામ ન કરે. તમે તો આખો દિવસ કામમાં હો બહાર, પછી આમને આમ બેસી રહેશે ને બધાની નજરમાં ઉતરી જશે. ના ના, એવું કંઈ અમારા ઘરમાં સિસ્ટમ છે જ નહીં. અમારા ઘરમાં તો શું છે કે કામમાં જરાય આમ તેમ થાય ને તો ગમે તે વ્યક્તિ ગમે એને કહી દે. અત્યાર સુધી મારા ભાભીને હું કહેતો જ આવ્યો છું. જો હવે લગ્ન કર્યા પછી હું દામિનીને કંઈ ન કહું તો મારા ભાભી શું કહે કે આ બધું મારી સાથે જ ચાલતું હતું, હા તમારી પત્ની આવી એ કંઈક ખોટું કરે છે તો એને કહી નથી શકતા. એટલે બા બેગ તો વધારે એટલે કહેવાય ગયું એ દિવસે. કુમાર, અહીંયા પણ ખોટા જ છો. ભાભીથી ભૂલ થતી હતી, ભાભી બરાબર નહોતા કરતા તો તમારે ભાભીને કહેવાની જરૂર શું હતી? તમારા મમ્મી હોય છે ને, એ એને સમજાવે, એનો પતિ એને સમજાવે, પણ તમે શું કામ બોલો? તો આજે તમારે તમારી પત્ની સાથે આવું કરવું પડ્યું ને. પુરુષનું કામ એટલું જ હોય કે ઘરમાં આવે છે એને સમયે ખાવાનું મળે છે, પીવાનું મળે છે, બસ ખતમ. બીજું એને કાંઈ જરૂર ના હોય બોલવાની. અને મારી દામિની તમારા ઘરે કામ કરે છે. હા, સ્વાદમાં ફરક હશે, કારણ કે દરેકના ઘરનો સ્વાદ અલગ હોય. કોઈ લાલ મરચાંવાળું શાક ખાતું હોય ને કોઈ લીલા મરચાંવાળું ખાતું હોય, કોઈ મરચાંની ટુકડીવાળું શાક ખાતું હોય, તો ફરક પડે. પણ મારી દામિની એવી છે કે તમારા ઘરનો સ્વાદ સમજીને એ તમારા ઘરની રૂઢી એ શીખી જશે. સમધી બા, હા દામિનીને કંઈ બનાવતા નથી આવડતું. એ દિવસે શાક નહીં પણ હકીકતમાં શું બનાવ્યું હતું ને હજી સુધી નથી સમજી શક્યો. મતલબ ભૂલ થાય છે, દામિનીને બધું આવડે છે, પરફેક્ટ કરે છે એવું નથી. અને એટલા માટે તો હું પ્રયત્ન કરું છું કે દામિનીથી નથી થતું, નથી થવાનું તો પછી શું કામ પ્રયત્ન કરવો? ભાભી જે મમ્મી જે ઘરમાં એ લોકો પરફેક્ટ કરશે ને. ના, મારા ઘરે એ ભણતી હતી એટલે હું એને કામ નહોતી કરવા દેતી કે એનું ભણતર ન બગડે. પણ તમારા ઘરે આવ્યા પછી એ બધાનું જોઈને બધાને પૂછીને એ શીખી જાય એમ હતી. તમારે આમ ઉતારી તો ન જ પડાય. જોકે ભૂલ છે મારી કે બધાની વચ્ચે કહેતા કહેવાય ગયું, અને જે ચોખવટ મેં પાછળથી કરી હતી ને એ ચોખવટ મારે પહેલાં કરવાની જરૂર હતી તો આવું કંઈ થતે જ નહીં. પણ મારી જ ભૂલના કારણે થયું છે. જો બાપ, હું માફી માગું છું, માફી માગી ચૂક્યો છું, પણ દામિની હવે સમજવી જોઈએ ને, સમજવા તૈયાર જ નથી. સ્ત્રી સ્વભાવ છે, પોતાનું સ્વમાન છે. 4 જણની વચ્ચે તમે એક શબ્દ પણ એને ઉતરતો બોલો ને તો એને અપમાન લાગે. એના કરતાં બંધ રૂમમાં તમે એને 2 લાફા માર્યા હોત ને તો એ સહન કરી લેત. કોઈ પણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ બધાની વચ્ચેનું અપમાન તો કોઈ સહન ન કરે ને. અરે અત્યારે સમય કેવો છે, 5 વર્ષના બાળકને બધાની વચ્ચે બોલો તમે, રિસાઈને જશે તો ખાશે પીશે પણ નહીં. તો આ તો પરણેલી સ્ત્રી છે. ક્યાં છે બા? એકવાર મળી શકું, મળીને મનાવવાની કોશિશ તો કરું. અંદર છે રૂમમાં. હા, વાત કરી લઉં એની સાથે. હા, પાથીએ બહુ કર્યો, જરીક તો ત્રાહી જ થાય. હા હા, આખો દિવસ તમે છે ને માથું વળવામાં જ કાઢજો. આ ઘરમાં હું થાય છે ને હું નહીં, કાંઈ નહીં. કાં તમારે શું થાય છે? 3 ટાણાનું જમવાનું થાય છે, બીજું હું, અને બધાય ભેગા મળીને જમીએ છે. હા તમારી મમ્મી છે ને, હા દામિનીને તો બહુ માન આપે છે. લે, આ પાછી નવી વાત આવી. અને વલી ખરે તું આવું જ કાંક બોલતી હતી ને, હે? આ થોડાક દે ને થોડાક દે તું કેમ આમ કરશો? બધા મારી યારે વ્યવહાર જ આ ઘરમાં એવો કરે છે તો મારે શું કરવાનું કયો? અને આ ફોન આયા મૂકી દો છો પછી મારી આગળ ગોતાવડાવશો. અરે હું લેવાનો જ હતો, પણ આ વાત પૂરી થાય ને પછી લેવો. હા તો વાંધો નહીં. લે, એમાં તમે રાખ તમ તારે, એમાં કઈ કોઈ મેસેજ નથી આવતા. ઘરનું કરો, બહારનું કરો માં મેસેજ ને ફેસેજ ને. આ તમારી મમ્મીને છે ને હમણાંથી તો બહુ પ્રેમ ઉભરાઈ ગયો છે. હા, જ્યારે હું રસોઈ બનાવતી ને ત્યારે તમારી મમ્મી હો ખોચા કાઢતા, અને દામિની રસોઈ બનાવે ને તો શું કે ખબર? વાંધો નહીં, બગડશે નહીં તો શીખશે ક્યારે? અને હું જ્યારે બનાવતી ને ત્યારે એમ કહેતા, હા કાંઈ બધું તમારા બાપના ઘરેથી નથી આવ્યું તો તમે બગાડ કરો છો નકરું. પણ તો દામિની એને બાપના ઘરે જ લાવીશ હે? એવું કઈ ના ના, એવું જ છે તો કેમ એવા મને કેમ એવા જવાબ મળતા? ત્યારે કેમ બોલ્યા નહીં કે એવું કાંઈ નથી? એમ બોલતો જ તો ને, હવે તું મને દબ્બી દેતી હતી, હે? હા, એકલો બાયો નથી કે આ તું અત્યારે ખીજાતી એનાથી ડબલ ખીજાતી કે મને કહેજો ઘરમાં કોઈ કાંઈ ન કે. અને હું તને શું કહું છું કે આવી નાની નાની વાત હોય ને એ મનમાં ન લેવાય. આમાંથી પછી છે ને મોટો ઝઘડો થાય. હા, મારી જ બધી વાતો નાની, દામિનીની વાતો તો બહુ મોટી નહીં. અત્યારે હવે એ અહીંયા ક્યાં છે? એ તો બિચારી એના બાની ત્યાં ગઈ છે ને. હા, એની બાને ન્યા. હા, તો હજી તું એનું આવું બોલશો? તમને ખબર છે
એ હાંજે ગઈ હતી ને હાંજે ને હાંજે પાછી વી આવી. હા એની માં એને હંગરે એમ નથી, એને ખબર છે અહીંયા જેવું રાજ છે ને એવું ક્યાંય નહીં હાલે. હા હું રાસ ને તે આ રાજ જ થયું ને, ગમે એટલું બગાડે, ગમે એટલું ગાય કૂતરાને નાખો, કોઈ આખા ઘરમાંથી કોઈ એક શબ્દ નથી બોલતું. અને જ્યારે હું મારથી એક થોડીક રોટલી દાજી જાય ને તે ઓલા દેવાંગભાઈ, ભાભી તમને રોટલી બનાવતા નથી આવડતું? જો તું આ બધું બોલશો ને સ્પીડમાં બહુ મસ્ત બોલશો, પણ તારા શબ્દો છે એ તું ભાગવત ગીતાની ચોપડી લઈને ઘરે ઘરે આવી રીતે બોલ ને તો તારું નામ બની જાય. તું હું કામ આવી ખોટી માથાકૂટ કરશો? માથાકૂટ તમે કરો છો, હું નથી કરતી. અને સમજાઈ દેજો તમારા ઘરનાને જે હોય ઈ. બાકી હું હવે સહન નથી કરવાની. બસ બહુ મેં ત્રાસ સહન કરી લીધો હવે. મને ખબર તે બહુ ત્રાસ સહન કર્યો. એના માના ઘરે તો કાંઈ છે નહીં એટલે અહીંયા આવી પાછી. એક રહી ગઈ હોત તો ન્યા. એક વાતનો જવાબ આપે. શું છે? આપણો આલ્બમ છે ને સામે ખાનામાં પડ્યો છે, એમાં તું જોઈ લે તારી બોડી હાવ કેવી હતી, હાવ પતલી હતી. અહીંયા આવીને તારું શરીર કેટલું સારું થઈ ગયું છે. બળિત્રા કરી કરીને બધી. હા મને છે ને બળિત્રા કરો ને એટલે વધારે ભૂખ લાગે. બહુ કરી હો. જો ઘર હોય ને તો આમ એક નંબર રીતે રહેવાનું હોય. મને હું અને કરવા? મારી વાત સાંભળ તું. હવે છે ને આપણા ઘરનું નામ આમ નીસું થાય ને એવું નહીં કરતા. હા હું જ બધું કરું છું. આ ઘરમાં નડતર જ હું છું. તમે ઓલી વખતે કીધું હતું કે આ ઘરમાં દામિનીને પગલા પડ્યા એટલે બધું બહુ સારું સારું થઈ ગયું, એટલે મારા પગલા પડ્યા એટલે બધું શોભન થઈ ગયું હતું. એમ જ કહો ને. ના ના કેવા હું માંગો છો તમે? તારો અવાજ આગળ હાય હતો, અત્યારે હાવ નોર્મલ કેમ થઈ ગયો? એમ તારો મગજ એમ કરી નાખ ને. હા, તમે છે ને મારું મગજ ખાવાનું બંધ કરો. અરે આ ઘરમાં થોડુંક ધ્યાન આપો. મેં તમને પહેલા જ કીધું હતું કે મારે સાથ જોઈએ છે. તમે આપ્યો સાથ? સાત હાથ ભાવ સુધીનું કીધું છે. નકરી શિખામણ આપો. શિખામણ તો તું અવળી જગ્યાએ આમ વિચાર કરતી હોય તો પછી શિખામણ જ આપવી પડે ને. છો. બાકી મારું કોઈ દી ક્યાંય ખરાબમાં નામ આવ્યું બોલ તો. હા આપણે જ ખરાબ છે એવી તો નામ ક્યાંથી આવે? મારો શું વાંક છે એમાં? એ તો આ તમારા બધા બાના છે, બાના. મારી વખતે બોલવાનું હતું ને તે મને દબાવીને રાખ્યો હતો, તો અત્યારે કેમ બોલો છો? અત્યારે હું તમને દબાવીને જ રાખું છું, તો કેમ દામિનીનો જ પક્ષ લ્યો છો નકરો? હે સત્ય હોય ને, ગીતામાં લખ્યું સત્ય હોય ને એને સાથ આપો. મારે છે ને સલાહ જરાય નથી જોતી. મેં તમને આ એકની એક વાત 1000 વાર કીધી હશે. એટલે તમારા મમ્મીને એને સમજાવી દેજો, બરાબર છે? આ નકરો આ ઘરમાં દામિનાના વખાણ ન થવા જોઈએ. હું આ ઘરની મોટી વહુ છું, મારે વખાણ થવા જોઈએ, વગોવણા નહીં. જ્યારથી તમારી માથાકૂટ ચાલુ થઈ છે ને ત્યારથી હરખી પાથી નથી પડતી. પાથીની બળિત્રા છે અહીંયા. મારા વગોવણા થાય છે નકરા. જુઓ આ ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે બગડતું જાય છે. દેવાંગ વાતે ને વાતે દામિની વહુનું અપમાન કરે છે. અરે આટલો બધો ગરમ સ્વભાવ સારો કહેવાય? એને સમજાવીને હું થાકી ગઈ. કેટલી વાર કહેવું મારે એને કે તું જે કરી રહ્યો છે એ ખોટું છે, પણ એ સમજવા જ તૈયાર નથી. પણ એ સામાન્ય વાત. હવે જમવાની વાત છે, હવે જમવાનું થોડુંક આમ તેમ હોય ચલાવી લેવાનું હોય. એમાં કંઈ એવું થોડુંક પરફેક્ટ આપણને 5 સ્ટાર હોટલ જેવું જ મળે એમ. અને પહેલાં ક્યાં હેતર પહેલાં શરૂઆતમાં આવી ત્યારે એ ક્યાં એવી બધી સારી રસોઈ બનાવતી. એ તો આયા આપણી ઘરે રહે રહીને શીખી ગઈ બધું. એ એમ જ હતી ને પહેલાં. જો તો દામિની બિચારીનો શું વાક? એ જ તો મેં પણ એ જ કહ્યું કે હેતલ વહુ ક્યાં સરખું બનાવતી હતી, પછી ધીમે ધીમે શીખી ગઈ ને તો મને કહે છે ભાભીને તો હજુ પણ રસોઈ બનાવતા નથી આવડતી. અરે એને વાતમાં ખાલી વાંધા વચકા જ કાઢવા છે, બીજું કાંઈ કરવું જ નથી. બસ ખાલી કોણ કેવું છે ને શું કરે છે બસ આ જ જોવું છે. મને સમજાતું નથી કે મારે દેવાંગને સમજાવો કેમ. અને જો હેતલ બહુ પણ હવે તો બોલે છે કે જ્યારે દેવાંગભાઈ મને કહેતા હતા ત્યારે તો તમે કે પપ્પામાંથી કોઈ એને ચૂપ ના રાખ્યા, અને હવે જો દામિનીને વળે છે તો તમે બધા વચ્ચે પડો છો. અરે હેતલને કંઈ તને અશોક ખીજાતો હોય ને તો અમારે બોલવાનું હોય. હવે દેવાંગ તારો દેર છે, હવે દેર અને ભોજા એકબીજાને મસ્કરી કરતા હોય, ખીજાતો હોય, એવું બધું તો ચાલતું જ હોય ભાઈ. એમાં અંગે અમારે તમારે દેર ભોજાઈની વચ્ચે અમારે ક્યાં પડવું? એટલે ના દામિનીનો ઘરવાળો છે દેવાંગ, એટલે આપણે કહેવું પડે છે કે જો આ બે આટલું બધું ખીજા છે અને બેના સંબંધમાં જો તિરાડ પડી જાય ને તો ન બનવાનું થાય. જુઓ આ દેવાંગના ગુસ્સાને લીધે દિવસે ને દિવસે આ ઘરમાં ઊંધું થતું જાય છે. તમે જોયું નહીં, દામિની વહુ એના મમ્મીના ઘરે જતી રહ્યા. હવે આવું ને આવું થશે તો કાલે ઉઠીને છૂટાછેડા સુધી પણ વાત પહોંચી જ શકે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય ને તો એના ઘરમાં જે વડીલો હોય ને એને બધું આ સંભાળવાનું હોય.
કોઈ આપણને કહે કે એ બે નાની નાની વાતમાં બે બાંધતા હતો તો તમે ક્યાં ગયા હતા, તમારે સમાધાન કરાવાય ને. એટલે સમજવાની આપણે જરૂર છે. હા, એ વાત તો સાચી છે. આપણે તો સમાધાન કરાવવાનો બહુ પ્રયત્ન કર્યો છે, પણ એ લોકો સમજવા તો જોઈએ ને. દામિની વહુ હવે એમની જીદ પકડીને બેઠા છે અને દેવાંગ એમની. કોને કહેવા જવું, શું કહેવું, કંઈ સમજાતું નથી. પણ દેવાંગને મેં હમણાં સમજાવ્યો. મેં કહ્યું કે ભૂલ થાય, માણસ છે તો ભૂલ કરે. તું થોડું જતું કર. અને એના સાસુનો ફોન આવ્યો હતો, એના સાસરે ગયો છે. જોઈએ દામિની વહુને મોકલે છે કે નથી મોકલતા. અને મોકલે જ ને એવા વિચાર શું કામ તું કરે છે? એની મમ્મીને કંઈક કહે અને વધારીને જો વાત કરશે ને, અને દેવાંગનો સ્વભાવ તો છે જ એવો કડક, તો પાછો એ ત્યાં બોલી જાય તો એની હાહુની ભાળતા બધું થાય ને, તો એની હાહુ એમ કહી દે ભાઈ મારે તમારી ત્યાં દીકરી નથી મોકલવી, એમ કહી દે તો એની કરતાં એક કામ કર્યું હોત તો આપણે બે ગયા હોત તો. ના, મેં દેવાંગને સમજાવીને મોકલ્યો છે. હવે ક્યાં સુધી આપણે મા બાપ તરીકે વચ્ચે બોલીશું? સંબંધ એ લોકોનો છે તો બચાવવો પણ એમને જરૂરી છે. આપણે કદાચ એક વાર બોલીશું, 2 વાર બોલીશું, પણ દામિની અને દેવાંગ બંને હવે સમજવું પડશે. દેવાંગને જ આમ તો સમજવાની જરૂર છે. ગરમ મગજ જ ન રખાય, ભલે ને ગમે એ થઈ જાય. આપણે શું કામ ગરમ મગજ અરે રાખવું પણ ખાવા જેવી બાબતમાં શું ગરમ મગજ કરવાનું, મને એ સમજાવો. એને સમજવું નથી અને દામિનીને ગુસ્સો આવે છે. જો કદાચ કહેવા જઈએ તો એમ કહે છે કે તમે તમારા દીકરાને સમજાવો. હવે કોને કહેવું ને કોને ન કહેવું કંઈ સમજાતું નથી. અને દામિની જેને અહીંયા જે રસોઈ બનાવે છે એવી જ એની ઘરે બનાવતી હોય એવી રસોઈ અહીંયા બનાવે ને. એવું નથી. પહેલે દિવસે જ્યારે મને કીધું ને ત્યારે મેં એને કહ્યું કે બેટા ચિંતા ન કર, અમે બધા એડજસ્ટ કરીએ એવા છે. અને અચાનક જો કોઈ વ્યક્તિ એની ઉપર આવી રીતે હાવી થાય તો એને ગુસ્સો તો આવે ને. પણ છોડો આ વાતને, બધું શાંતિથી પતાવીએ. શાંતિથી જ પતાવવું છે તો પતે તો. છો દામિની બેટા, તમને અમે લોકોએ ઘણા સમજાવ્યા. રોજ તમને કોઈક ને કોઈક વાત ઉપર ટોકવા પડે, રોકવા પડે, તો ધીમે ધીમે તમે તમારી રસોઈમાં સુધારો કેમ નથી કરતા? લાવું તો છું મમ્મી, સુધારો તો લાવી. જુઓ ને, પેલા રોટલી બળી જતી હતી, હવે થોડી કાચી રહી છે. જુઓ, હા, હેતલ વહુ પણ તમારી જેમ પરણીને આવ્યા ને ત્યારે શરૂઆતમાં નહોતું આવડતું, પણ પછી ધીમે ધીમે શીખી ગયા. તો હું એ શીખવાની કોશિશ કરું છું ને મમ્મી, ક્યાં નથી શીખતી. આ રોજ જે તમે મને જેવી રીતે કહો એવી રીતે તો બનાવું છું, એવી રીતે શીખવાની કોશિશ કરું છું. આ તમે મને શું કહ્યું હતું કે મીઠું મરચું બધું જ બધા મસાલા નાખી દઈએ ને પછી છેલ્લે પાણી નાખવાનું, તો ભીંડાના શાકમાં મેં એવું જ કર્યું હતું ને, બધા મસાલા નાખી દીધા પછી પાણી નાખ્યું હતું. ભીંડાના શાકમાં પાણી? એ જ તો કહું છું ને, પણ તમે મને એવું નહોતું કીધું કે ભીંડાના શાકમાં પાણી ન હોય, પણ મેં નાખી દીધું ને એટલે રસાવાળો ભીંડો થઈ ગયો. બરાબર છે, તમે રસાવાળું અમારું જીવન કરી નાખ્યું છે. હા દામિની, જો હા તું છેલ્લા કેટલા સમયથી રસોઈ બનાવે છે, હવે ધીમે ધીમે તારો હાથ બેસવો જોઈએ. હા, બેસવાની બદલે ઉલટાની રસોઈ પહેલાં બનતી ને એની કરતાં વધારે તું ખરાબ કરવા માંડી છે. હા, ભાભી તમે કહેવા શું માંગો છો? એ જ કે તારાથી પહેલાં કરતાં પણ ખરાબ રસોઈ થાય છે. ક્યારેક મીઠું વધારે, ક્યારેક મરચું વધારે, તો ક્યારેક ગરમ મસાલો અનહદ નાખી દે છે. પણ પહેલાં હું મારી રીતે બનાવતી હતી કે નહીં? હવે તમે લોકો જેમ કોઈ બનાવવાની કોશિશ કરું છું એટલે હું નાખતી હોય તો યાદ કરું કે એટલું નાખવાનું છે, આમ કહ્યું, અને એમાં પછી બધું મિક્સ થઈ જાય ને પછી. પણ શીખવાનો પ્રયત્ન તો કર. એવું શીખું તો છું. તમને લોકોને શું લાગે છે હું નથી શીખતી? તમને આ બધા મારા નાટકો લાગે છે? તમને બધાને મારા ઉપર ડાઉટ છે કે હું હાથે કરીને નથી શીખતી? જો મારે શું કામ એવું કરવું જોઈએ મમ્મી? મારે શું કામ અનાજનો બગાડ કરવો જોઈએ? હા, અમને ખબર છે કે તું અનાજનો બગાડ કરવા નહીં માંગતી હોય. તું શીખે છે, તું પ્રયત્ન પણ કરે છે, પણ દિલથી કરીશ ને તો વસ્તુ સારી થશે. હા, દિમાગથી ક્યારેય નહીં થાય. અને આ રહી વાત તારા બધા મિક્સ કરવાની, તો મમ્મીએ પણ મને આ જ રીતે શીખવાડ્યું છે. બધું જ કહેતા કે મીઠું આટલું નાખવાનું, મરચું આટલું નાખવાનું, રોટલીના 3 સ્ટેપ આવે, તો હું તો શીખી ગઈ હતી ને. તો એટલે તમે કહેવા એવું માંગો છો કે હું તમારા કરતાં ઓછી બુદ્ધિવાળી છું, તમે વધારે બુદ્ધિવાળા છો? ના. તમને બધું આવડી ગયું, મને નથી આવડ્યું. લાગે ને બધાની મગજની ક્ષમતા સરખી ના હોય. તું મારી કરતાં વધારે બુદ્ધિવાળી છે. કદાચ આ તું તારા નાટક પણ કરતી હોય
મમ્મી જોયું તમે ભાભી મારા પર ડાઉટ કરે છે. અરે ડાઉટ નથી મમ્મી હું કેટલા દિલથી રોજે કેટલી મહેનત કરું છું, યાદ રાખવાની કોશિશ કરું છું, ડાયરીમાં લખું છું, અને તમે લોકો મારા ઉપર શંકા કરો છો. જો હું ડાઉટ નથી કરતી, પણ આ આપણા ઘરમાં બધાને એવું લાગશે નહીં મમ્મી? હા, કારણ કે માણસ રોજ રોજ એકનું એક કામ કરે ને તો એ સુધરે, બગડે નહીં. હવે તમારી વાતમાં એવું થાય છે કે કામ બગડે છે, સુધરતું નથી. પણ મમ્મી બધું મિક્સઅપ થઈ જાય છે. હું તો વિચારું છું કે આજે મગનું શાક બનાવું ને તો પછી 6-1 મહિના સુધી મગનું શાક જ બનાવું, એટલે હાથે બેસી જશે. એટલે પછી પાક્કું મને યાદ રહી જાય, જો આજે મગનું શાક બનાવ્યું હોય પછી ડુંગળી બટેકા બનાવ તો ડુંગળી બટેકાને અલગ રીતે બનાવવાનું હોય. તમે બધાની ભણ્યા ત્યારે તમે જે પહેલા ધોરણમાં ભણ્યા હતા એની જ એક્ઝામ કોલેજમાં આપી હતી? 12 વર્ષ સુધી તમે એકનું એક ભણતર ભણ્યા? હું એ જ કહેવા માંગુ તો છું બસ હું મમ્મી. પણ એ જ કહેવા માંગુ છું કે આ બધી વાર્તાઓ ઘડવાનું રહેવા દો ને દામિની બહુ. અમે એટલા મૂર્ખા નથી જેટલા તમે સમજો છો. શીખવાનો પ્રયત્ન કરે ને માણસ તો એ ભલભલું શીખી શકે, પણ જ્યારે મન જ ન હોય ને તો એ માણસ કંઈ ન કરી શકે. એટલે રોજ રોજ આ અનાજનો બગાડ કરવો, રોજ રોજ તમારે તમારો ટાઈમ વેસ્ટ કરવો, એના કરતાં સુધરવાની અને શીખવાની કોશિશ કરો ને તો મને વધારે એવી સારું. આળસ હોત મમ્મી ના કરવું હોત તો હું રોજે શીખવાની કોશિશ શું કામ કરું, રોજે બનાવવાનો પ્રયત્ન શું કામ કરું? અત્યારે તો તમારી એમ લાગે છે કે તમારે શીખવું જ નથી. તમારી સાથે સાથે એ ખાવાનું હું પણ ખાઉં છું અને ભૂખી પણ રહું છું તમારી સાથે, પણ એ તમને કોઈને નથી દેખાતું. એવું કાંઈ હોત તો મારા માટે અલગથી પાર્સલ મંગાવી લેત ને હું. પણ તારી મદદ માટે ઘરની અંદર 2 સ્ત્રી છે, હું છું, હેતલ બહુ છે. તમે કોઈકને તો બોલાવી શકો ને. હું રસોઈ બનાવવા જાઉં ને ત્યારે કોક ને કોક બિઝી હોઉં છું. તમને બોલાવું તો તમે કંઈક કામમાં હો, ભાભીને કહું તો ભાભી કંઈક કામમાં હોય, અને પછી મને પણ એવું થાય કે તમે આખો દિવસ બધું કામ તો તો કરતા હવે હોય છો. આપણે શું કરવું જોઈએ? જો મમ્મી મારો હાથ બેસી ગયો છે, હું ઘણી કોશિશ કરું છું, પણ આ રોજની ટેવ પ્રમાણે છે ને જેમ વસ્તુઓ બધી નાખતી હોય એમ નખાઈ જાય છે. એટલે ક્યારેક ઓછું વધતું નખાય છે મરચું, ક્યારેક 3 ચમચી નખાઈ જાય તો ક્યારેક સાવ ન નખાય એવું. જુઓ મમ્મી મેં મારી રીતે જે સફાઈ આપવાની હતી એને આપી દીધી છે. તમને સાચું લાગે તો પણ ઠીક, ખોટું લાગે તો પણ ઠીક, બાકી મને ખબર છે કે હું કેટલી મહેનત કરું છું. દેખાય છે અમને તારી મહેનત. તો ઠીક છે, કંઈ વાંધો નહીં. તમને લોકોને સાચું ન લાગે તો હવે હું ભગવાન તો નથી ને કે છાતી ચીરીને દેખાડું કે હું સાચું બોલું છું. આ દામિનીને કીધું હતું કે મીઠું ભરી લે, પણ નહીં, કોઈ કામ નથી કરવું. હે ભગવાન. કોઈને કોઈ કામ કરવા જ નથી. આ જુઓ કામ કરે છે કે સુધારે છે કે બગાડે કાંઈ સમજાતું નથી. મમ્મી આ તમે શેની વાત કરો છો? હેતલ બહુ, મારે તમને એક વાત કરવી છે. જુઓ આ ઘરમાં રોજ ઝઘડા વધતા જાય છે અને એનું મૂળ કારણ છે રસોઈ. જો રસોઈના લીધે ઘરમાં ઝઘડા થતા હોય ને તો દામિનીને એકાદ વસ્તુ જ બનાવવા દો. તમે રસોઈ બનાવો જેથી કરીને આ ઝઘડા મટી જાય. જુઓ મમ્મી આ છેલ્લા કેટલા સમયથી આપણા ઘરમાં આમને આમ ચાલે છે, અને માન્યું કે દામિનીને રસોઈ નથી આવડતી તો 1 વાર બગડે, 2 વાર બગડે, 1 દિવસ બગડે, 2 દિવસ બગડે, કાંઈ આખો મહિનો રસોઈ બગડે. હેતલ બહુ, તમારા મોઢે આ વાત સાંભળીને મને હસવું આવે છે, કારણ કે જેને લગ્નના વર્ષ પછી પણ શાક બનાવવામાં ફાંફા પડતા હતા, હવે એ વ્યક્તિ એમ કે રાતોરાત જ એ કલેક્ટર બની જાય તો ન બને ને. એના મમ્મીને ત્યાં તો એને રસોઈ એટલી કરી જ નથી, તમે તો થોડી ઘણી પણ કરી હતી. બરાબર છે મમ્મી તમારી વાત. હા મારી વાત કરો છો તમે, તો હવે તો હું શીખી ગઈ છું ને. મને તો એવું લાગે છે કે દામિની જાણી જોઈને આવું કરે છે. કોઈ જાણી જોઈને આવું શું કામ કરે? અને કેવી વાત કરો છો તમે કે દામિની જાણી જોઈને આવું કરે છે? અરે એને કંઈ શોખ થોડી થાય છે, અને સ્વાભાવિક વસ્તુ છે એ આવું કરીને એને ફાયદો શું? હે જ કે આ ઘરમાં એને કામ ના કરવા પડે, રસોઈ ના કરવી પડે, નથી આવડતી, બગાડશે, કોઈ જમશે નહીં. 1-2 દિવસ હાફૂડી બનાવશે, પછી તો એના મનમાં એવું જ હશે ને કે રોજ બગાડીશ એટલે હા લોકો મને ના જ પાડી દેશે રસોઈ બનાવવાની. અરે તમે ખોટું વિચારી રહ્યા છો, એવું છે જ નહીં. દામિની વહુ એવું શું કામ કરે? અરે હું તો એમ કહું છું કે એ શીખવાનો પ્રયત્ન કરે છે, પણ દેવાંગનો સ્વભાવ તો જો,
બધાની વચ્ચે ગુસ્સે થઈ જવું, એનું અપમાન કરવું, મન ફાવે એવું બોલવું, તો પછી આ બધી વસ્તુ કરવી શું કામ? હા, એના કરતાં તો સીધી વાત છે કે દામિની વહુ રસોઈ હમણાં ઓછી બનાવે ને તમે બનાવો. એ ધીમે ધીમે એક એક કરીને બધી રસોઈ શીખી જશે. બરાબર છે મમ્મી તમારી વાત. આખી જિંદગી મારે જ રસોઈ કરવાની છે, દામિની ક્યારે ક્યાંય શીખવાની છે? અને જે વ્યક્તિ જાણી જોઈને આવું કરતા હોય ને એ ક્યારેય ના શીખી શકે. આપણને શું ખબર, શીખી ગઈ હોય તોય. હા, તો એવી વાત થઈ ને, આગળ ખાય ને પાછળ કૂવો, જાય તો માણસ જાય ક્યાં? હા, તમારી અને દામિની વચ્ચે અમે લોકો પીસાઈએ છીએ, દેવાંગ અને દામિની વચ્ચે પણ અમે લોકો પીસાઈએ છીએ. ઘરને બચાવવું, વહુને ઘરમાં રાખવી કે પછી મગજમારી કરવી, તમે વિચાર કરો. દામિની વહુ ઘર છોડીને જતા રહ્યા હતા, હવે કાલે ઉઠીને પાછું એવું કંઈ ને કંઈ થયું તો પાછી મગજમારી. એના કરતાં ધીમે ધીમે શીખશે. અને ક્યાં આખી જિંદગી તમારે આ રસોઈ કરવાની છે? હા, હું કરવા લાગુ છું, તમને મદદ થાય એટલી, તમારાથી થાય એટલું તમે કરજો. અને આમ પણ જો સહિયારા કુટુંબમાં તો થોડું કામ આપણા ભાગે વધારે આવે, કારણ કે આપણે મોટા છીએ. હવે બધી વાતમાં તમે પણ વાયડાઈ કરશો ને તો નહીં ચાલે. હા મમ્મી, એ તો મને દેખાય જ છે કે કોણ વારો તારો કરે છે. જ્યારે હું આ ઘરમાં આવી હતી ત્યારે મારથી રસોઈ બગડતી ને ત્યારે તમે મને એવું સંભળાવતા કે આ બધું કંઈ તારા બાપના ઘરેથી નથી આવ્યું. અને દામિની છેલ્લા 1 મહિનાથી રસોઈ જ બગાડે છે. ત્યાં કેમ કંઈ નથી બોલતા? ત્યાં કેમ ના બોલ્યા કે આ દામિનીના બાપના ઘરેથી નથી આવતું કે એ બગાડે? ત્યાં તો બહુ પ્રેમથી વાત કરો છો તમે. ક્યારે મેં તમને આવું કીધું? હા, હવે તમારે કામ ન કરવાના બહાના લાગે છે, બાકી તમારા મા બાપ સુધી તો હું ક્યારેય ન જાઉં. જો અમારા બહાના હોત ને તો અહીંયા અમે કામ ના કરતા હોત. હા, તો પછી શું કામ આટલી બધી બહેસ કરો છો? જો તમારે રસોઈ બનાવવાની જ છે તો તમે બનાવી નાખો ને. આ દામિની વહુની વાતને લઈને જે ખોટી આ 15 મિનિટથી મારી સાથે બહેસ કરો છો એ બંધ કરી દો. હું બહેસ નથી કરતી, બહેસ તો તમે કરો છો. તમે કહો છો કે દામિની રસોઈ ના કરે ને તો પણ ચાલશે, અને એક જગ્યાએ હું હતી. રસોઈ ન કરે તો ચાલશે એવું નથી કહ્યું. પહેલાં સાંભળો બરાબર. સમજાઈ ગયું મને. સમજવાની જરૂર નથી, પહેલાં સાંભળવાની જરૂર છે. સરખું સાંભળશો તો સરખું સમજશો. હા, મેં એમ કહ્યું કે એની પાસે કોઈ 1-2 વસ્તુ કરાવો, બધી ન કરાવો. હા, એ જે હોય એ. પણ અત્યારે તો મને એક જ વસ્તુ દેખાય છે કે મારા કરતાં તમે તમારી નાની વહુને વધારે સાચવો છો. હવે તમારી નજરે તમને એમ લાગે ને તો હું તમારી નજરિયો તો ન બદલી શકું. હવે તમે જણાવશો મને, રસોઈ બનશે કે નહીં બને? બનશે જ ને. હા, અમે તો દામિની જેવું નહીં કરી શકીએ ને. એક વાત યાદ રાખજો, મારા માટે મારી બંને વહુ સરખી છે. હા, ઘરમાં તો પહેલાં મારી રસોઈ કોઈને ભાવતી નહોતી, અને હવે મારી રસોઈ એટલી મીઠી લાગે છે કે મને જ રસોઈ બનાવવાનું કહે છે. પણ હું શું કરવા બનાવું? બનાવી હોય તો બનાવે, ખાવું હોય તો ખાય. હું તો મારા પૂરતી બનાવીને ખાઈ લઈશ. અશોક નહીં તે ખાવું હોય ને તો ખાય, એ માવડિયો જ છે, એને કાંઈ કહેવા જેવું તો છે નહીં. હા કુશલભાઈ, વિસાવટ ને? હા આવશું ને. હા 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 હા, તમારું મકાનનું વાસ્તુ લ્યો ને ત્યારે આવશું બસ. હા, શું કરે તમારા કાકા હસુભાઈ? ફોન મૂકો ને. હા જો ને બોલાવે તો પાછો ફોન કરું હો. હા હા હા, લ્યો ફોન મૂક્યો, બોલો. હા, આખા ગામના વાસ્તુ જ કરો, બીજું તો કાંઈ કામ છે નહીં તમારે. હા, એવી કાંઈ ઉપાધિ થોડી છે કે આપણે રળીએ, 5 પૈસા કમાઈએ, ભેગું કરીએ, મકાન લઈએ. દેવાંગભાઈને જ બધી બુદ્ધિ આપી છે તમારી મમ્મીએ. આ તમને થોડીક બાકી રહી ગઈ. ના ના, એ હાસું જ કીધું ને. અને જો રાંધવામાં તારી બુદ્ધિ હાલે, દામિની વહુની નથી હાલતી. બધું હરખે હરખું જ છે. બરાબર છે, પણ હવે હું રસોઈ નહીં બનાવું. જેને ખાવું હોય એ ખાય, ન ખાવું હોય ને તો કંઈ નહીં. પણ કેમ હવે હું છું? મમ્મીએ મને આવીને કીધું હા કે દામિની બરાબર રસોઈ નથી બનાવતી, એટલા માટે હવે આ ઘરની રસોઈ તારે બનાવવાની છે. આ તો બહુ 1 નંબર વાત થઈ કહેવાય. તું વિચાર તો કર, આપણા હગાવાલામાં તારું નામ બોલા હે કે આ મોટી વહુ છે
એ રસોઈ બનાવે છે બહુ સારી. માર નથી જોતું નામ. અરે અને મારે કોઈના વખાણ સાંભળવા નથી હવે. મને તો આદત પડી ગઈ છે આવું બધું સાંભળવાની. હવે વખાણ સાંભળીને શું કરવાનું? બધા સ્ટેટસ મૂકે બરોબર, શું કામ મૂકે? હે ઈ પછી રિપ્લેમાં શું આવે? સો બ્યુટીફુલ ને બહુ સારું છે નાઈસ ને કેવું અવેસો અમને એવું બધું લખેલું આવે ને. તું ખાલી રસોઈ બનાવ ત્યાં તારા વખાણ થાય. આનાથી મોટી વાત તો શું કહેવાય? તમે રહેવા દો ને અશોક. હા મને છે ને ખોટી ફુલાવ ચકલી ના ચડાવો. પણ તમે ગમે એ કહેશો ને હું રસોઈ નહીં બનાવું. કારણ કે અત્યાર સુધી મારા હાથની રસોઈ કોઈને ભાવતી નહોતી. અને હવે જ્યારે દામિની છેલ્લા 1 મહિનાથી બગાડ કરે છે ત્યારે મારા હાથની રસોઈ બધાને મીઠી લાગવા મળી. વાવ, આ તારો સમય આવ્યો છે. મને બધી ખબર પડે, હું ગાંડી નથી કાંઈ. પણ સમય તારો આવ્યો છે સમજે તું. અત્યારે તું કદાચ હાવ ખારું બને ને તોય બધા સારું જ લાગશે. કારણ કે દામિની વહુને છે ને જરી કંઈ રાંધતા જ નથી આવડતું અને તું કાંઈ શીખવાડતી નથી. સાચું કહું ને હા તો આ દામિની છે ને 1 નંબર નહીં હલકટ માણસ છે. હા તારી દેરાણી છે એને હલકટ ન કહેવાય. છે જ ને, કારણ કે આ નોકરી ને એવું બધું કરતા આવડી ગયું. છેલ્લા 1 મહિનાથી બગાડ કરે છે તો એનો હાથ નો બેસી ગયો હોય. અમે આવ્યા તો 8 દિવસમાં શીખી ગયા હતા બધી રસોઈ. એવું ન હોય. હવે અમુક કામ ન આવડે. મને કોમ્પ્યુટરનું કામ નથી આવડતું. લે તો શીખો ને. 2 દિવસ કોમ્પ્યુટરમાં બેસો એટલે કોમ્પ્યુટર તમને આવડી જાય. બધું બટન દબાવવામાં આડાવડું દબાઈ જાય ને તો બધું ઊંધું થાય. કાંઈ ઊંધું ન થાય. જે માણસને દિલથી કામ કરવું હોય ને, જે માણસને દિલથી ધગશ હોય ને શીખવાની, એ માણસ શીખીને જ રહે. દિલથી ધગજ જ હોય પણ ત્યાં બધું અંગ્રેજી લખેલું આવે ને એમાં કાંઈ હેડ જ ન તો હોય. આમાં બધું અંગ્રેજી જ આવે. કેમ વાપરોસ? કેમ ટુચુંગ કરતા તો બધું આવડે છે. કારણ કે તમે આ ફોન લીધો ત્યારે સતત 2 દિવસ ફોનની સામે બેઠા. ઈ વાત શીખી ગયા કે ન શીખી ગયા? હમ. હે તમને હારો ફોટો પાડતા નહોતું આવડતું? ઈ વાત- વોટ્સએપ વાપરતા આવડતું હતું? હા તમે ઓલા મારા ભાઈએ શીખવાડ્યું તમને એટલે તમે 2 દિવસ વોટ્સએપમાં એમને મથ્યા. ઈ વાત થાય છે પણ આજે પ્રદીપભાઈ 1 નંબર માણસ છે. મારો ભાઈ તો 1 નંબર છે જ તે. કે ભાઈ કોનો છે? મારો. હાચી વાત છે તારી. પણ હું કહું ઈ હારો છે તારો ભાઈ બરોબર તો તારે છે ને સારું રહેવાય. હા હું હારી જ ક્યાં છું? હું બધા માટે ખરાબ છું. અને હો વાત નહીં એક વાત કે હું અત્યારે મારા ભાઈના ઘરે જાઉં છું. હું રસોઈ નહીં બનાવું. પણ એમ ભાઈને જાય છે. હવે હું થાય કાંઈ નક્કી નહીં. હું ગણશો વેઢા? વેઢા નથી ગણતી. મેં કીધું તું કાંઈક પૂછ તો કાંઈક કહું. પણ તો એમ નહીં, પૂછ્યા વગર તમને કઈ બોલતા આવડતું નથી? જઈ અહીંયા આવો છો મોગા સડાવીને બેસી જાવ છો તો ખબર નથી પડતી? તો તું મારો એકનો એક ભાઈ છો, તાર પૂછવું ન જોઈએ કે બેન તને શું થયું છે, શું પ્રોબ્લેમ છે? તું કે ને એ બધું હું તારી મદદ કરીશ. હવે ભાઈ લગ્ન પહેલા તે કીધું ને બધું કર્યું તો હવે કઈ લગ્ન પછી કઈ મારે તારી હાસવવાની તને? તું કે એ બધું કર્યા રાખવાનું એટલે તાર લગ્ન કરી દીધા કે તારી બળિત્રા મારે ઓછી થાય થોડીક? જો હા તારી સિવાય મારું છે એ કોણ? તો કોને કહેવા જાવ? કે તું વહી જાવ પાછી. પાછી વહી જાવ તો તું અહીંયા થોડી આવી છો, ત્યાં જ રહેવાનું છે. અહીંયા તારી ભાભી હારે ઝઘડા કરી કરીને માન ગઈ છો. હવે અહીંયા તને નથી જોતી ભાઈ મારે પાછી. હા તો હું અહીંયા રહેવા જ આવી છું. લે અમારી દેરાણી છે ને એ ઘરમાં કાંઈ કામ નથી કરતી. છેલ્લા 1 મહિનાથી રસોઈ બગાડે તોય હજી રસોઈ કરતા નથી આવડ્યું. અને મારા સાસુમાં બધું કામ મારી આગળ કરાવે ઘરનું. એને નથી આવડતું. મને તો ખબર જ છે કે એ હારી નાટકબાજ નાટક કરે છે. એવું ન હોય ક્યાંય. હવે બિચારી નવી આવી હોય તો આવડતું ન હોય, ક્યાં તો કે નાટક કરે છે. તું ગઈ હતી તે તારથી ને હરખી રસોઈ નહોત બનતી, તાર હાવ ફરિયાદ કરતા હતા તો તું નાટક જ કરતી હશ ને ત્યારે. ના મેં છે ને 8 દિવસમાં બધી રસોઈ બનાવતા શીખી લીધી હતી. તોય મારું સાસુ બોલતા કે આ બધું કઈ તારા બાપના ઘરેથી નથી આવતું કે તું બગાડે છે. અને આ દામિની છેલ્લા 1 મહિનાથી અનાજ ફેંકે છે. એને કઈ નથી કહેવાતું. હવે એ તો અહીંયા તાર ભાભીએ તને હરખું બધું શીખવાડ્યું હતું એટલે આવડી ગયું હતું. અને તે થોડુંક ધ્યાન દીધું હોય. એને હજી નાની છે, થોડુંક રમતમાં જતું હોય. તારે એકલીને ક્યાં ક્યાં કમાવા જવું છે? 2 ભાઈઓ ભેગા રહે છે, 2 ભાઈઓ કમાય છે તો પછી તારે શું છે બળિત્રા કરીને? મને બળિત્રા છે કામની, બીજી એક કોઈ નથી. હા. આ બધું કામ મારે જ કરવું પડે છે ઘરનું. અહીંયા હતી ત્યારે ઈ જ તકલીફ હતી. અહીંયા તાર ભાભી એકલી કામ કરતી, હવે ત્યાં તારે કામ નથી કરવું. ક્યારેક તો બેનનો પક્ષ લે નકરું ભાભી શું કરે છે? પણ જે સાચું હોય એ કહેવાનું હોય. અહીંયા મને તો જો સાચું દેખાતું એ કહેતો
કે અહીંયા તારે કામ કરવું પડતું એટલે તું કહેતી મારે ફ્રેન્ડની ત્યાં જવું છે એની ઘરે આ કામ છે તો જ્યાં તારે કામ હતું તો અહીં ઘરનું કામ નહોતું દેખાતું તને? બધું દેખાતું જ તું હો. હવે 100 વાતની એક વાત કે હું પાછી ત્યાં નથી જવાની ને હું અહીંયા રોકાવાની છું. આ ભાભીને કેવું હોય ને તો કહી દે. હા એટલે મારે ઘરમાં બહાર નીકળી જવાનું એમ ને? આમ જો તને વાત કહું ને તો અત્યાર સુધી તું જ્યાં રહીશો બધું તે કામ કર્યું છે અને હવે તારે આંખે ન થવું હોય ને તો હું તો કહું છું જ્યાં વહી જા ને તો તારા માટે ફાયદો છે. કઈ રીતનો ફાયદો? એટલે બોલો એ નથી ખબર તને? હવે તમે જો બે ભાઈઓના લગ્ન થઈ ગયા બરાબર, હવે જેથી તેથી તમે નોખા થવાના છો બરાબર, સંપત્તિમાં ભાગ પડવાના છે અને હવે જો એ હારી થઈ જાય ને એના મોઢે તો સંપત્તિ એને જાજી આપશે અને તું જો આવીને આવી રહી ને તો તારા ભાગમાં સંપત્તિ ઓછી આવી છે. એટલે હું તો એમ કહું છું અત્યાર સુધી હારી થઈને રહેશો ને તો હવે થોડું ઘણું સહન કરી લે ને હારી થઈને રહે, નહીંતર પછી તારા ભાગમાં કાંઈ નહીં આવે. અને અશોક કુમારને કાંઈ એટલું બધું કામ નથી થતું દેવાંગ કુમાર જેટલું, સમજી? એટલે હું તો એમ કહું છું કે તું વહી જા ને તો વધુ સારું. તારી વાત તો 100% હાશી ભાઈ. આ હોનાની વાત કરી તે. હા, જો હું અહીંયા રહીશ ને તો બધો જો પેલી દામિની લઈ જાય અને પ્રોપર્ટી હાઈક તો વારો તારો તો થાય જ છે પહેલેથી, તો પ્રોપર્ટીમાં વારો તારો તો કરવાના જ છે. બરાબર છે તારી વાત 100% હાશી છે. હું અહીં નથી રહેવાની, હું પાછી વહી જવાની. આમ જો આ નાના હોય ને એ લાડકા હોય એટલે છે ને માવતર છે ને બધું નાના હોય ને એને વધારે આપે કે નાના બિચારો નાનો છે આ ક્યારેય કમાઈ રહે, મોટા હોય એ કઈ જોવે નહીં. આ તો હું સારું છે મોટો એકનો એક ભાઈ છું, નકર તો મમ્મી આવું જ કરે. મમ્મી તાર જેવા જ છે મને ખબર છે, સમજી? લે હું લે આ તને છે ને નકરી ભાભી જ દેખાય છે, ગુલામ બની ગયો. આ હગી માનાય વખાણ તું નથી કરી શકતો. અરે મેં ક્યાં વખાણ આ નથી તારી કર્યા? જેવી છે એટલે તું મમ્મી નું કહેવા માંગે છે? એટલે તે એવું તો સ્વીકારી લીધું ને કે તું હારી નથી એમ? હે, હું હારી જ છું. એમ નહીં, તમારા બધા કરતા તો હું હારી જ છું હો. તે એવું તો સ્વીકારી જ લીધું કે હું હારી નથી. મેં એમ કીધું કે તું મમ્મી જેવી છો એટલે તો માણસ એમ ન વિચારે કે હા હું જે હારી છું ને મમ્મી હારા છે એમ. એટલે આમ જો તું બધું મમ્મી પાસેથી શીખી જો. અત્યારે તું મારી પાસેથી સારી સલાહ લે અને અહીંયાથી વહી જા ને તો તારા માટે ફાયદો છે, નહીંતર તારા માટે નુકસાન નહીં. તું અહીંયા કદાચ રહી ને તો મને કાંઈ વાંધો નથી. મારી ઘરે 1-2 ઝઘડા વધુ થાય એ જ, બીજો કાંઈ ફરક નહીં પડે. એટલે તું મને ઝઘડાળી કહે છે? હા, તારી એકની એક ખોટની બેનને તું ઝઘડાળી કહે છે? લે અરે હું નથી કહેતો, બધાય કહે છે, સમજી તું? હું એકલો કહું છું એમ વાત નથી, આ બધાય ઝઘડાળી કહે છે. અત્યાર સુધી મને એમ હતું કે આ દુનિયામાં મારો એક ભાઈ જ છે મારો, પણ હવે એ ભાભીનો થઈ ગયો છે. કોઈ છે જ નહીં આ દુનિયામાં. પણ જો હું જોઉં છું કે ઓલી દામિની શિબલી એકલી મિલકત કઈ રીતે લે છે. એમ? હા તો હવે જવાનું શું લેવાનું છે કે પછી આજ રોકાવાનું છે? હા હા, જવાની જ છું. માડા હોય તો બેનને એમ કે બેન કેટલા દિવસે આવી, અઠવાડિયું રોકાઈ જા. પણ નહીં, કાઢવાની જ ઉતાવળ છે ને તો જાવ જ છું. નકર અશોક કુમારને ફોન કરીને કઈ તેડી જાય. આજ તો ફેસલો થઈને જ રહેશે. કા અશોક નહીં કા હું નહીં, બેમાંથી એક વસ્તુ તો રહેશે જ તે. અને જો ન માને ને તો ડિવોર્સની ધમકી આપી દેવી છે. હે ભગવાન ભોળાનાથ, હમણાં શ્રાવણ મહિનો આવે છે, આપણે છે ને ગલતેશ્વર જાવું. ગલતેશ્વર જાઓ તમે. કેમ? મને ડિવોર્સ આપીને બધે ફરજો હો નિરાતે. હા રમાયત કરમાન. અને હું કહું આ શર્ટને હરખી ઇસ્ત્રી મારતી હોય અને આ પેન્ટની ઇસ્ત્રી મારી દેવાની. હું તો નોકરાણી છું કા આ ઘરની? અરે નોકરાણી નહીં, ના ના, નોકરાણી જ છું આ ઘરની. તું આ ઘરની મહારાણી છો. કારણ કે ઓલા કહે છે ને કામના પુત્ર વાલા, એની જેવું છે તમારે બધાને. તમારે, તમારી મમ્મીને, દામિનીને, દેવાંગભાઈને અને પપ્પા બધાયને એવું છે. હવે એવું કાંઈ નથી. તું આવું છે ને કાંઈ મગજમાં લેમાં. એટલે જ તો તમે બધા મને કામ સીધો એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. નહીં, નોકરાણી છું ને. હા, પગાર નથી આપતા કાંઈ નહીં, આ મફતમાં કામ તો કરે છે. આવી રૂડી રૂપાળી નોકરાણી કોને મળે? કોઈને ન મળે મફતમાં. હા, ત્રાહું હતું ને એટલે તારા હવે નીકળી જાય ત્રાહા નહીં કરો માં. અરે ભાઈ એવી મજાક કરીમાં હું મજાક નથી કરતી અશોક, સિરિયસ વાત કરું છું તમને. એટલે તું આ શું બોલશું? હા, સાચું બોલું છું. અને જો તમે મારી વાત ના માનીને તો આ વસ્તુ સાચી પણ થશે. અરે મારી વાત સાંભળ, સાચી થશે તો પછી મારું શું થશે? જે થવું હોય ને જો એ થાય. મારી વાત સાંભળ, હવે તું અહીંયા
આવી વાત કરશો તો એ થોડું સારું કહેવાય. કઈ વાત કરું છું? હજી પહેલા મારી વાત તો સાંભળો તમે. આ તે રાંધવાની કીધી દર ખેરે હા તો કહેશો પણ હું નહીં રસોઈ બનાવું ને. હવે હું આ ઘરમાં કોઈ કામ નહીં કરું. અને રહી વાત આ ઘરમાં રહેવાની, તો આજ પછી ક્યારેય હું આ ઘરમાં રહેવા નથી માંગતી. મારે જુદું થવું છે. 100 વાતની એક વાત કે આપણે બંને અલગ થઈ જઈએ. નહીં, સોરી, વેરી સોરી, અલગ તો નથી થવું. તો પછી ડિવોર્સ પેપર તૈયાર રાખજો. અલગ થાવું, પણ તું વિચાર કર, હજી કાંક આપણે સંતાન થાય, એ થોડાક મોટા થાય પછી અલગ થાય ને તો કાંઈ ઉપાધિ ન રહે. જો સમજી તમ તારી તો ભાઈ અલગ જ હોય, પણ છે ને અમુક વર્ષ પછી, હજી 15 વર્ષ જવા દે પછી આપણે અલગ થઈ જાવ. બસ મારે 15 વર્ષની રાહ નથી જોવી. મારે આજ કા કાલમાં ફેસલો જોઈએ છે કે મારે અલગ થવું છે. 100 વાતની એક વાત. એમાં- અને રહી વાત અહીંયા રહેવાની, તો આ ઘરમાં છે ને ક્યારેય મારું માન સન્માન કે ક્યારેય નથી થવાનું. અને મમ્મી તો દામિનીને કંઈ કહેવાના નથી, કારણ કે એ તો કંઈ કામ કરતી નથી. એટલે આ ઘરમાં જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી મારે નોકરાણી તરીકે જ રહેવાનું છે. અરે બૈચારીને આવડતું નથી એટલે નથી રાંધતી, બાકી એને કાંઈ વાંધો નથી. તો હું બિચારી નોકરાણી છું ને, માણસ છું. અશોક, થાકી જાઉં છું કામ કરી કરીને. હું સમજુ છું, બધી તારી વાત સમજુ છું, પણ હવે આ વાત અહીંયા પૂગી જાય ની મને નહોતી ખબર. સમજી તું? તમારે મારે સાથ દેવાનો છે કે સલાહ? મેં આજથી 100 વાર પહેલાંય તમને કહી દીધું છે કે મારે સાથ જોઈએ છે, સલાહ કોઈ જાતની નહીં. એ તો દુનિયામાં કોઈને ન ગમે. સલાહ કોક જેને ગમતી હોય એને જ ગમે. કોઈને ગમે જ નહીં, કેમ કે ખોટી વાતની સલાહ આપો ને તો કોઈ માણસને ન ગમે. એક સારા વ્યક્તિને તમે એટલું પણ હેરાન ના કરો કે એ વ્યક્તિ એની સારાઈ ભૂલાઈ જાય. એટલે તું હજી હારી જ છો, તું હજી તારી હારાઈ ભૂલી નથી. ભૂલી ગઈ હું હવે. જો ભૂલી મારી વાત સાંભળ, આવી રીતે થોડું કરાય. તું મોટી છો તો તારે જરીક સમજવું જો જોઈએ. મમ્મી છે ને મને નોકરાણી તરીકે આ ઘરમાં રાખવા માંગે છે ને મારે એ નથી રહેવું, બરાબર? અને આપણો જે પ્રોપર્ટીમાં ભાગ થતો હોય ને એ બધો ભાગ લઈને આપણે નોખા થઈ જઈએ. એટલે જેને જે કરવું હોય એ કરે. રસોઈ બનાવે, ફેંકે, રાંધે, ખાય, પીવે. લે, આઈ ડોન્ટ કેર. એમ નો હાલે ને. આઈ ડોન્ટ કેર. અમારે પછી શું કરવાનું? હે? હા, હજી આ આપણો પરિવાર તો તું એ આ મમ્મીને ખબર પડશે, પપ્પાને ખબર પડશે તો એની ઉપર શું વીતશે? જેને જે વીત્યું હોય ને એ વીતે. મારી ઉપર શું વીતે છે એ તમે જોવો છો. તમને તમારી વાઈફની દયા આવે છે? તું રસોઈ કરશો એ બધી વાત હાચી. દામિની હું રસોઈ નથી કરતી તો એને બીજું કામ સીંધી દેવાય ને. તમારે નોખા થવાની વાત કરવાની છે કે પછી ડિવોર્સ પેપર લઈ આવું? વાંધો નહીં, હું દેવાંગને વાત કરી. હા બસ. બોલો ને પપ્પા, ફોન કરીને કેમ બોલાવ્યો છે? સારું છે, આવી ગઈ. કેમ પપ્પા આવી રીતના મૂડ વગરની વાત કરો છો? ઘરનું વાતાવરણ એવું ખરાબ થઈ ગયું છે ને, કેમ થાય છે કે આ ઘર છોડીને હું અને તારી મમ્મી છે ને કંઈક બીજે વ્યાજ આવી. તો પપ્પા એમાં શું કરી શકાય? એનો વિચાર કરો ને નવો. આમાં તમારા આ રીતે હિંમત હારી જવાથી કે ઉદાસ થઈ જવાથી થોડો કંઈ મેળ આવવાનો છે. અને ખાસ તો તમે ઘરના વડીલ છો, મોભી છો. તમે હિંમત હારીને બેસી જશો તો પછી ઘરમાં અમારા બધાનું શું થશે? એટલે જ મેં એક નિર્ણય લઈ લીધો છે, જે નિર્ણય મારે અત્યારે લગી નહોતો લેવો. મને એમ હતું કે જો આ બધું એમણામ જો પતી જતું હોય ને તો એવું કાંઈ કરવું નથી, પણ હવે લાગે છે એમણામ નહીં પતે. અરે શેનો નિર્ણય પપ્પા? શું વાત કરવા માગો છો? મને સાફ શબ્દોમાં કહો ને. જો હું જે તને કહેવાનું છું ને એ કરવાનો મારો સહેજે વિચાર નથી, એટલે તો હું આ મૂડ વગરનો બેઠો છું. પણ હવે ના છૂટકે કરવું પડે એમ છે. જો હું તારું જોવા જાય ને તો હેતલનું અને અશોકનું ઘર ભાંગશે, અને જો એનું બેનું જોવા જાવ તારું અને દામિનીનું ઘર ભાંગે. તો કરવું શું મારે? જુઓ, આ તમારી વાત સાંભળીને ન જાણે કેમ પણ શું પપ્પા શું કરવા માગો છો એ તો કહો. જો તને તો ખબર જ છે કે દામિનીને બરાબર કામ કરતા આવડતું નથી, એ તો બધાને ખબર જ છે. હા. એના હિસાબે જ બધું જ કામ હેતલ કરે છે. રસોઈ પણ હેતલ બનાવે, બીજા બધા ઘરના કામ બધું હેતલ કરે.
તો હેતલ આ ઘરની સભ્ય છે એ કાંઈ આ ઘરની નોકરાણી થોડી છે તે બધું કામ કર્યા કરે. અને જો સ્વાભાવિક છે એ ન ગમે, અરે એની જગ્યાએ આપણે હોય ને તો આપણને ન ગમે. એટલે હેતલને એ નથી ગમતું કે બધાય હું કામ મારે જ કરવાના, મને સારું આવડે એનો અર્થ એમ થોડો છે કે બધાય કામ મારે કરવાના, હું આ દામિની વહુને કાંઈ નહીં કરવાનું. એટલે એ છે ને આને કહે છે અશોકને, હવે તું જ વિચાર કર. હવે આના કારણે જો ઝઘડા થતા હોય તો મેં એવો વિચાર કર્યો છે કે તમને બેયને હું જુદા કરી દઉં. નોખા કરવાની વાત? પપ્પા, આવી બધી વાત ક્યાંથી આવી? અને આમાં મારો શું વાંક છે? હા, થોડા સમય પહેલાં હું જ બોલ્યો હતો ને, બધાની વચ્ચે હું જ ખીજવાયો હતો. તો ત્યારે તમે બધાએ મળીને દામિનીનો પક્ષ લીધો. હવે દામિનીનો પક્ષ લીધો પછી શું નોબત આવી હતી કે માફી માંગીને ભાઈ બાપા કરીને મારા સસરાને ત્યાંથી લેવા જવી પડી હતી. અને મારા બાએ તો મને કેટલી શિખામણો આપી હતી. પણ એમ છતાંય આ બધી વાતો સહન કરીને મેં તમે લોકોએ જેમ કર્યું ને એમ જ કર્યું હતું. તો શું આ બધી વસ્તુની સજા મને આપવાની? જો લગ્ન થઈ જાય ને, વ્યક્તિના લગ્ન થઈ જાય ને પછી બંને પતિ પત્ની હોય તો એમાં પતિની ભૂલ હોય ને તો એમાં 50% પત્નીનો ભાગ કહેવાય. એવી રીતે પત્નીની ભૂલ હોય ને તો પતિએ સહન કરવી પડે. ભલે દામિનીની ભૂલ રહી પણ તું હવે એનો પતિ છો એટલે તમારે બેયને સજા એક હારે જ ભોગવવાની રહે. એટલે તમે બે જુદા થઈ જાઓ. એટલે જો તમે જુદા થઈ જાઓ ને તો હેતલને એમ લાગશે હવે તો હું એકલી જ છું, મારે જ કામ કરવું પડશે ને. એટલે એ બધું કામ શાંતિથી કર્યા કરશે. મતલબ એક વાત તો બાકી જ છે ને, અમારા ભાભીથી માત્ર અમારા બે વ્યક્તિઓનું જ કામ નથી થતું. બાકી અમે જતા રહીશું તો તમારા બધાનું કામ બહુ સહેલાઈથી અને સરળતાથી થઈ જશે. બરાબર ને? જો આ જ વાંધો છે તારો. જો ના ના બાપા, વાંધાની વાત નથી. આજે તો જેને ક્લિયર કરી જ નાખીએ. આમાં વાંક મારો છે કે પછી તમારા લોકોનો? એ દિવસે હું ખીજવાયો હતો તો પણ મારો વાંક, હવે નથી બોલતો તો પણ મારો વાંક. અને બધી કન્ડિશનમાં જોડાઈને શાંતિથી મારું ઘર ચલાવી રહ્યો છું તો એ ઘર સંસાર ચલાવું છું એમાં પણ મારો જ વાંક. અને નોખો કરવાની જ્યારે નોબત આવી ત્યારે મને કરી દેવાનું. અરે જો હવે આપણે છે ને દામિનીને નથી સમજાવી. જો એ સમજી ગઈ હોય તો કીધું નહીં સમજી ગઈ હોત, પણ એ સમજાય એવું કાંઈ લાગતું નથી. એટલે અમે તને એમ નથી કહેતા કે તું હવે દામિનીને સમજાય, તારે કાંઈ નથી સમજાવવાનું. હવે તમે બે જુદા થઈ જાઓ અને દામિનીની માથે બધું કામ આવશે ને એટલે એને ખબર પડે કે હાલો આપણે ભેગા હતા ને ત્યારે 50% કામ ભાભી કરી નાખતા હતા, હવે એ મારે એકલીને બધું કરવું પડે. એટલે એની આંખ ઉઘડશે અને એ થોડુંક શીખશે, ઘરની જવાબદારી લેતા એ વખતે શીખે ને. 100 વાતની એક વાત પપ્પા, હું છે ને આવી રીતે કોઈનાથી જુદો થઈને એકલો રહેવા નથી માગતો. અને ખાસ આ ચર્ચા તમારી અને મારી બેની વચ્ચે જ શું કામ? આમાં તો મોટા ભાઈ અને ભાભી પણ હોવા જ જોઈએ ને. આ ચર્ચા છે ને આપણે સાંજે ઘરે આવીને કરીએ. બરોબર? મળીએ સાંજે. જો પપ્પા, મેં નિર્ણય લીધો છે કે હું છે ને જુદો થવા નથી માગતો. વાંક મારી પત્નીનો છે તો એમાં મને સજા ન જ મળવી જોઈએ. અરે તમે બંને એક છો, ભલેનો તારી પત્ની કે તું એનો પતિ વખત એ તારી પત્ની હોય પણ છે તો બે એક જ ને. એની ભૂલ એ તારી ભૂલ ને તારી ભૂલ એની ભૂલ. મમ્મી સમજાવો ને પપ્પાને. અરે એ કહે ને તોય હવે તો મેં નિર્ણય લઈ લીધો એટલે ભાઈ પૂરું થઈ ગયું. હવે એની ભૂલના હિસાબે આ હેતલોને બધું સહન કર્યા કરવાનું. બરાબર છે. અશોકે પણ કીધું જ છે કે તમે લોકો જે નિર્ણય લો ને એ અમને મંજૂર છે. દામિની, હા, નોખા થવાની વાત ક્યાં આવી એમાં? તમારા હિસાબે દામિની હો, તમારે સમજવાનું હોય આ બધી વાત. તમારે બસ એમ જ કહો કે મને નથી આવડતું. હવે છે ને તમે કાંઈ નાના નથી, બાળ મંદિર નથી ભણતા. આ બધી વસ્તુ શીખવી પડે. તમારા હિસાબે આમાં મારા બે દીકરાને જુદા કરવા પડે એમ છે. આ તમારા હિસાબે મારે એને જુદો કરવો પડે એમ છે. હજી તમે એમ કહેશો કે આમાં જુદા થવાની ક્યાં વાત આવી? પણ પપ્પામાં મારો શું વાંક છે? હું તો મારી રીતે પ્રયત્ન કરું જ છું ને. એક કામ કરો ને, હવેથી ઘરના બધા કામ હું કરી નાખીશ અને રસોઈ ખાલી ભાભી કરશે. કયો પ્રયત્ન તે કર્યો છે દામિની આ ઘરમાં? અને તારો પ્રયત્ન હોય છે અને પાછળથી જો અમે લોકો તને કંઈ શીખવીએ છીએ, સમજાવીએ છીએ, કંઈ કહીએ છીએ તો ક્યારેય ધ્યાન તો આપવું નથી. હા, બસ હા રિસાઈને પોતાના પિયર જતા રહેવાનું હોય છે દર વખતે. 2 વાર તો તને મનાવીને હું જ લાવ્યો છું. અને પછી આવી રીતે તમે દર વખતે પીર વયા જાવ ને તો આ અમારા ઘરની આબરૂ જાય ને કે આ લોકો હું હરખી રીતે નહીં રાખતા હોય એની વહુને, તે આવી રીતે દર વખતે પીર વહી આવે ને પછી પાછો દેવાંગ મનાવવા આવે. પાછા વળે તમે અઠવાડિયું 10 દિવસ વ્યવસ્થિત રહો, પાછા વળે રિસાઈને પાછા પિયર વયા જાઓ. આખી જિંદગી કાંઈ થોડું આમ ચાલવાનું છે? અરે હું તો મારા બાને મળવા જાઉં છું. કોણે કહ્યું કે હું રિસાઈને જાઉં છું?
હું મારા બાને પણ ના મળવા જઈ શકું. તો પછી દર વખતે બા મને શું કામ સલાહ શિખામણો આપે છે, મને શું કામ બધી વાતો સંભળાવે છે? આ તું કંઈ કહેતી જ ના હોય ને કહેવા નથી જતી, તો પછી પરિણામ શું આવે છે દર વખતે? કે ને જો 100 વાતની એક વાત છે, હા જે કંઈ પણ થઈ રહ્યું છે ને એની જવાબદાર જો કોઈ હોય ને તો એક માત્ર ને માત્ર તું જ છે. અને ખાસ હા દર વખતના જે તારા નાટકો છે ને આ બધું એના કારણે જ થાય છે. હા દર વખતે તારો પક્ષ લઈને હું ઘરમાં બધાને કહું છું, પણ હવે નહીં. હવે છે ને હું નોખો થવા નથી માગતો. અને તને શું લાગે છે આ નોખા થયા પછી તારે ઘરના કોઈ કામકાજ નહીં કરવા પડે, પછી કોઈ જવાબદારી તારી માથે નહીં આવે? તો પણ મેં ક્યાં કહ્યું કે નોખા થાવ? હું તો ના જ પાડું છું કે નોખા નથી થવું. ના ના થઈ જઈએ ને નોખા મમ્મી, બરાબર જ છે. હા અત્યાર સુધી મને એવું થતું હતું કે નહીં મારે તમારા લોકોની ભેગા રહેવું છે, પણ જો આને સમજવું જ નથી તો પછી અમે લોકો નોખા થઈએ એ જ સારું છે. જો દામિનીએ કીધું ને એ પ્રમાણે એના બાને ત્યાં હતી તો 1-2 જણની રસોઈ બનાવે તો વાંધો ન આવે. તો તમે અલગ થઈ જાઓ તો તમારા બેની રસોઈ તો એ બનાવશે જ, પછી તો વાંધો નહીં જ આવે. તમે લોકો 2 જણની જ રસોઈ કરવાની આવશે એટલે તમારાય ઝઘડા નહીં થાય ને આ ઘરનાય ઝઘડા નહીં થાય. સમજી ગયા? એટલે હવે જુદા થઈ જાઓ તો વધારે સારું. અને આમ પણ મા બાપને 2 દીકરા હોય ને તો આખી જિંદગી બે ભેગા ન રહે, એને જુદું થવાનું જોઈએ ગમે ત્યારે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 2 વર્ષ પછી જુદું જ થવાનું હોય. તો આપણે બધાને ત્યારે ભળે છે તો એક હસતા હસતા જુદા થઈ જાય. બાંધીને જુદું થવું એની કરતાં હસતા હસતા જુદું થવું વધારે સારું. બરાબર વાત છે પપ્પા. હા હું તમારી વાત બરાબર સમજી ગયો છું. દામિની આપણે આજે જ ત્યાં ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. જા સામાન પેક કરતા રહો. ના, કોઈ નોખા નહીં થાય. સુમા બાપ બેસો ને. વેવાણ તમે આમ અચાનક અમારા ઘરે? હા, આવવું પડ્યું. મારી દીકરીને લીધે કોઈનો પરિવાર તૂટતો હોય, નોખો થતો હોય તો એ તો હું સહન જ કરું ને. એટલે તમે શું કહેવા માંગો છો? બસ એ જ. અવારનવાર મને મળવા તો આવતી હતી અને રસોઈ બાબતે અને કામના બાબતે લઈને એ મને આ લોકોની ફરિયાદ કરતી હતી. ત્યારે પણ હું એને સમજાવતી રહી કે તું ધ્યાન રાખ, એ લોકો શીખવાડે એમ શીખ. આપણા ઘરના ને એના ઘરના સ્વાદ અલગ હોય તો કદાચ થોડો વખત તને ન ફાવે, પણ ધીમે ધીમે તું એના રૂઢિમાં આવી જઈશ. પણ નહીં, મને ખબર પડી ગઈ હતી એ બેનને કંઈ શીખવું જ નથી, કંઈ કરવું જ નથી. મારા ઘરે પણ એવું જ કરતી. ઘણી વખત રસોઈ એટલી ખરાબ બનાવતી તો હું એને ટોકતી ને તો મને કે હા હું ખરાબ બનાવું ને તમે મને સીંધો નહીં ને એટલા માટે જ હું એવું કરું છું. અરે ખાલી રસોઈ ખરાબ બનાવે ને તો વાંધો નહીં, બધાય કામ એના ખરાબ જ હોય. હું એ કામ જ કરવા કહું ન પડે ને એના હિસાબે. અત્યારે તમે કીધું ત્યારે અમને ખબર પડી. હું એ જ કહું છું. મારા ઘરે પણ આ જ કરતી હતી, પણ એક મા બાપ વગરની દીકરીની જવાબદારી મારા પર હતી એટલે મને એમ કે ઠીક છે સુધરી જશે, સુધરી જશે, સાસરે જશે એટલે તો જવાબદારી માથે આવશે તો સુધરી જશે. પણ નહીં, કામની આળસુમાં આળસુ છે આ છોકરી. મારા ઘરે પણ એકે કામ નહોતી કરતી, પણ મને એમ કે પારકી થાપણ છે, કાલ સવારે જતી રહેશે. ટોકતી હતી ને તો પણ એ સુધરવાનું નામ નહોતી લેતી. અને મેં કીધું તો એને કે આ ને આ રવૈયો રહેશે ને તારો તો સાસરે જઈને પણ તું સુખી નહીં જ રહી, બધાના તું મેણા ટોણા થાઈશ. તો કે જોયું જશે ત્યારે. હા એ તો સુખી ન રહે, પણ અમને પછી સુખી નથી રહેવા દીધા. હા, જુઓ ભારતીબેન, અમે હાથે કરીને અમારા દીકરાને જુદો નહીં કરીએ, પણ મજબૂરી છે અમારી. આ તમારી દીકરી દર વખતે કંઈક ને કંઈક બહાના કાઢે છે. અરે રોજ એકની એક વસ્તુ બનાવીને પણ જો વસ્તુ બગડતી હોય તો પછી એના કરતાં તો જુદો કરવો જ સારું ને. હા, આ બધા નહીં કરવાના નાટક છે. મમ્મી મેં તમને પહેલાં જ કીધું હતું ને કે મને ડાઉટ છે, પણ નહીં, તમે મારી વાત ના માની. અરે પણ કાંઈ વાંધો નહીં. હવે આ બંનેને જુદા જ કરી દેવી એટલે આ ફળી એ બંનેને ખ્યાલ આવશે. દામિનીને ખ્યાલ આવી જાય કે મારે સુધરવું કે ન સુધરવું. જો એ નહીં સુધરે તો હજી એવી ને એવી પરિસ્થિતિ રહે તો આખી જિંદગી બંનેને ભોગવવું પડશે. સાંભળ, આ ઘરમાં તમે 3 સ્ત્રી છો, કેટલું કેટલું કામ ભાગમાં આવે. અને આ તારા સાસુ ધારે ને તો આ 2 વહુઓની વચ્ચે આરામ કરે, પણ ના, એ કરે જ છે ને કામ. હારો હાર તમારી હારે રહી છે ને તોય તને ભારે પડે છે. તો ડોબી તું વિચાર કર, તમે 2 એકલા થશો ત્યારે બધા કામ તારા માથે આવશે.
તો કેમ કરીશ? અને આ કામવાળી નહીં રાખે કે તને આરામ કરવા મળે. અરે કામ કરે ને માણસ, કામની જવાબદારી લે ને એને જ સાચો માણસ કહેવાય, એને જ સારી વ્યક્તિ કહેવાય. કામની જવાબદારીમાંથી જે ભાગે ને એને જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી. તમારી વાત સાચી છે પપ્પા. જો માનું છું કે હું નાટક કરતી હતી રસોઈ નહીં બનાવવાનું, સરખી નહીં બનાવવાનું, પણ નોખા થવા નહોતી માગતી. હું હવેથી સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવીશ અને એક અઠવાડિયામાં બધી જ રસોઈ શીખી જઈશ. પ્રોમિસ. પછી બીજા બધા કામ એ બધા તો કરું જ છું ને. જુઓ, આ ઘર છે અને તમારી દીકરી નહોતી આવીને એ પહેલાં મારું ઘર સ્વર્ગ જેવું હતું. પણ અમને નહોતી ખબર કે મા બાપ વગરની દીકરી લાવીશું તો આ હાલત થશે. હવે જ્યારે છેલ્લે એમને એમની ભૂલ કબૂલી છે તો જોઈએ શું થાય. સુધરશે તો એમનું જીવન સુધરશે અને બગડશે ને તો પણ એમનું જીવન જ બગડશે. ઘર તો ઘર હોય છે, એને મંદિર બનાવવું કે મકાન બનાવવું એ સ્ત્રીના હાથમાં હોય છે. તો એક કામ કરો ને, અત્યારે તમે આવ્યા જ છો તો આ બધાની રસોઈ આપણે દામીને એકલી બનાવે ત્યારે. હા રસોઈ બનાવશે. અરે શું જેવી બને એવી, અને પછી કઈ કહેવાય જશે તો ફરી પાછી જતી રહેશે એના મમ્મી સાથે. હવે હું સુધરી ગઈ છું ને દેવા. હા હા એ તો હું ભૂલી જ ગયો હતો.